Thank you very much for inviting me to your Sangha. And please accept my humble obeisances. Vancha kalpatarubhayascha kripa sindhubev cha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. Ananta koti vaishnav vrind ki jai. Srila Prabhupada ki jai. अपने अपने गुरुदेव की जय. हरे कृष्णा. तो गुजराती बोलવામાં ભૂલ ચૂક થાય તો મને બધાએ ક્ષમા કરવાનું, બિકોઝ મને એટલી ગુજરાતીમાં બોલવાની આદત નથી, બટ આઈ ટ્રાય માય બેસ્ટ. ઓકે, તો આજે આપણે બધા ભેગા થયા છે અહીંયા કાર્તિક મહિનાના મહત્ત્વની ચર્ચા કરવા માટે. તો આ કાર્તિક મહિનો સ્ટાર્ટ થાય છે આપણો ઓક્ટોબર 31થી. કાર્તિક મહિનો બહુ જ સ્પેશિયલ છે અને આજે આપણે ચર્ચા કરશું કે કાર્તિક મહિનો આપણે શું કામ ફોલો કરવાનો અને કાર્તિક મહિનો આપણે ફોલો કરીએ તો એની શું બેનિફિટ્સ છે અને કાર્તિક મહિનામાં કઈ કઈ લીલાઓ, ભગવાનની વિશેષ લીલાઓ થઈ છે. તો આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનનો જે મુખ્ય ઉદ્દેશ છે, મુખ્ય ધ્યેય છે, ભગવત ધામ પાછા ફરી જવું. અને આપણી બધાની જે સિચ્યુએશન છે એ એવી છે, જેમ ઘણીવાર આપણે જોઈએ માર્કેટમાં નાના છોકરાઓ મા બાપના હાથ પકડીને માર્કેટમાં ફરતા હોય અને પછી કોઈ એવું કંઈક રમકડું દેખાય કે હાથ છોડીને રમવા વયા જાય અને પછી ભૂલી જાય ઘર જવાનો રસ્તો, કે મારા મમ્મી હારે આવેલો કે મારા ડેડી હારે આવેલો, ભૂલી જાય ને રમવામાં બિઝી થઈ જાય. એટલે આપણી બી એવી જ સિચ્યુએશન છે. આપણે ગોલોકધામથી આ ભૌતિક જગતમાં આવ્યા છે અને આ ભૌતિક જગતના રમકડાઓ હારે રમતા આપણે એટલા બિઝી થઈ ગયા છે કે આપણે ભૂલી જ ગયા છે કે આપણે આવ્યા છે ક્યાંથી. તો હવે આપણે પાછું ભગવત ધામ ફરી જવું હોય તો ભગવાને એક શરત રાખી છે. જેમ આપણે ગેમ રમતા હોય તો ગેમમાં બી અલગ અલગ સ્ટેજીસ હોય. જેમ ગેમ હોય ને, સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3. મારા છોકરાઓ ઘણીવાર રમતા હોય ને તો હું જોઉં. તો એવા આપણા આ જે મટીરિયલ વર્લ્ડ, આ ભૌતિક જગતની જે રમત છે ને, એમાં બી ઘણા બધા સ્ટેજીસ છે. પહેલી સ્ટેજમાં તો ઘણા બધા નિષેધ છે કે ભાઈ કાંદા લસણ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, ઓલું નહીં ખાવાનું. પછી બીજી સ્ટેજમાં તો ઘણી બધું અપનાવવાનું છે. 16 માળા કરવાની, ભગવાનનું નામ લેવાનું, ભાગવત વાંચવાનું, પ્રસાદ ખાવાનું, ભક્તોનું સંગ કરવાનું. પણ જે સ્ટેજ 3 છે એ બહુ આઘરું છે, બહુ જટિલ છે. સ્ટેજ 3માં ભગવાન એમ કહે છે કે તમે મારું સ્મરણ કરશો તો તમે મારા ધામમાં આવી શકશો. એટલે સ્પેશિયલી અંતકાલે, પ્રયાણ સમયે આપણે ભગવાનનું સ્મરણ કરી શકીએ તો જ આપણે ભગવત ધામ પાછું ફરીને જઈ શકીએ. હવે જ્યારે આપણે આ વાત સાંભળીએ ત્યારે આપણને લાગે કે આ તો બહુ સહેલું છે, ખાલી ભગવાનને સ્મરણ કરવાનું છે. ભગવાનને સ્મરણ કરવું તો બહુ સહેલું છે, પણ સાંભળવામાં સહેલું છે. આપણે જ્યારે પ્રયત્ન કરીએ છીએ ભગવાનને સ્મરણમાં રાખવું તો બહુ અઘરું લાગે છે. અને સ્પેશિયલી અંતકાલે, પ્રયાણ સમયે આપણા વિચારોમાં, આપણા મનમાં એવું જ એ જ રહે છે, એ જ રમે છે જે આપણે આખો જીવન કર્યું છે. જેમ આપણે આખો દિવસ જે કરતા હોઈએ છીએ, રાતના સપનામાં આપણને એ જ આવે છે. એવી રીતે આપણે આખું જીવન જે કર્યું છે કામ, આપણા અંતકાલે, પ્રયાણ સમયે આપણા સ્મરણમાં એ જ આવશે. ઘણીવાર અમે અહીંયા વિશાખાપટ્ટનમમાં અમારા કોઈ લાઈફ મેમ્બર કે ભાઈ કોઈ ડોનર વૃદ્ધ છે, ડૉક્ટરે હાથ ઊંચા કરી દીધા છે કે ભાઈ હવે આમનું કાંઈ થવાનું નથી, તો અમે શું કરીએ, અમારા બધા ભક્તોને મોકલીએ. રાધા કૃષ્ણનું ફ્રેમ રાખી, અમને ગિરિરાજની શિલા માથા ઉપર રાખી, જીભ ઉપર તુલસી, થોડું રાધાકુંડનું, શ્યામકુંડનું કે યમુનાજીનું પાણી અને ભગવાનનું કીર્તન કરીએ. પણ મેં ઘણી વખત એવું જોયું છે કે એટલી બધી વ્યવસ્થા કર્યા પછી બી એના સ્મરણમાં ભગવાનને લઈ આવવું બહુ કઠિન છે. બિકોઝ એમને પૂરો જીવન ભગવાનનું નામ નથી લીધું, એટલે લાસ્ટ મોમેન્ટમાં આપણે કેટલી બી વ્યવસ્થા કરે એને ભગવાનનું નામ યાદ કરાવવું બહુ જટિલ છે. ઘણીવાર એવું થાય કે આપણે આટલી બધી અરેન્જમેન્ટ કરીએ પણ એના સ્મરણમાં તો હોય કે મારી આ પ્રોપર્ટીનું શું થયું, મારી પેલી પ્રોપર્ટીનું શું થયું, મારા પહેલાં દીકરાનું શું થશે, મારા ઇન્સ્યોરન્સના પૈસાનું શું થશે. એટલે આપણે એક્સટર્નલ બધી ફેસિલિટી કરી શકીએ
પર કોઈના મનમાં ભગવાનને લઈ આવીને કોઈના મનમાં ભગવાનને બેસાડવું એ બહુ ડિફિકલ્ટ છે. પણ અગર કોઈએ આખો જીવન ભગવાનને યાદ કર્યો હોય તો પછી છેલ્લા સમયે ભગવાનને યાદ કરવું બહુ ઇઝી છે. પછી ઘણીવાર આપણે જોઈએ આપણા ઇસ્કોનના ભક્તોના લાઈફ્સમાં બી જોઈએ, ઘણીવાર કોઈકનું મરણ એવી રીતે થયું હોય, એક્સિડન્ટમાં, કોઈનું હોસ્પિટલમાં, એવી સિચ્યુએશનમાં જ્યાં એને ભગવાનના ભક્તોનું મોઢું જોવાનો બી ચાન્સ નથી, ભગવાનનું નામ સાંભળવાનો બી ચાન્સ નથી, ભગવાનને યાદ કરવાનો બી ચાન્સ નથી, પણ આખું જીવન ભગવાનનું નામ લીધેલું છે. એટલે ફેસિલિટી એક્સટર્નલ એવું ન બી હોય તો બી એને ભગવાનને સ્મરણમાં યાદ કરી શકે છે. દેટ મીન્સ આપણે આખો જીવન ભગવાનને યાદ કરવાનો અભ્યાસ કરવાનો છે. એ આપણા જીવનનો લક્ષ્ય છે. એટલે ભગવાન બહુ કૃપા કરી, આચાર્યોએ બહુ કૃપા કરી, શિલ પ્રભુપાદે બહુ કૃપા કરી, આપણા બધા ઇસ્કોન ભક્તોનું જીવન એવી રીતે કર્યું છે કે આપણે કન્ટિન્યુઅસ એવરી મંથ, એવરી ડે કોઈ ને કોઈ વૈષ્ણવ ફેસ્ટિવલ આપણે સેલિબ્રેટ કરીએ છીએ અને ભગવાનને યાદ કરીએ છીએ. કોઈક વાર જન્માષ્ટમી, તો કોઈક વાર રાધાષ્ટમી, તો રામનવમી, નરસિંહ ચતુર્દશી, ગૌર પૂર્ણિમા, એવા જાત જાતના ફેસ્ટિવલ્સ આપણે કન્ટિન્યુઅસલી સેલિબ્રેટ કરીએ છીએ અને ભગવાનની સેવા કરવાનો ચાન્સ આપણને મળે છે. તો આપણે જસ્ટ 15 દિવસ પહેલાં જ પુરુષોત્તમ મંથ સેલિબ્રેટ કર્યો અને હવે પાછો એવો જ એક પવિત્ર મહિનો આવે છે, કાર્તિક મહિનો. એવી સ્પેશિયલ થોડી તિથિઓ હોય છે જેમાં ભગવાને કંઈ સ્પેશિયલ પાવર મૂક્યો છે. જેમ એકાદશીની તિથિ, આ બધી તિથિઓને માધવ તિથિ કહેવાય. તમે જુઓ ભક્તિ વિનોદ ઠાકુરના ભજનમાં બી ભક્તિ વિનોદ ઠાકુર કે છે, માધવ તિથિ ભક્તિ જનની જતને પાલન કરી, કે છે માધવ તિથિ છે એ ભક્તિની જનની છે, જતને પાલન કરી. એટલે માધવ તિથિ પાલન કરવા માટે આપણે આળસ ન કરવું, બિકોઝ આ બધી તિથિઓ ભક્તિની જનની છે, મધર ઓફ ડિવોશન. જ્યારે આપણે આ બધી તિથિઓને સરખી રીતે ફોલો કરીએ તો આ આપણને ભક્તિ પ્રસાદ કરે છે. તો એવો આ પવિત્ર કાર્તિક મહિનો આવે છે, ઓક્ટોબર 31 નવેમ્બર 30. તો આ એક મહિનો આપણી પાસે એક સુપર ચાન્સ છે ભગવાનની બહુ ભક્તિ કરવી ને બહુ સાધના કરવી. તો આ કાર્તિક મહિનાનું નામ કાર્તિક શું કામ પડ્યું એ બી ઘણા ડિવોટીઝ પૂછતા હોય છે. આ કાર્તિક મહિનાનું નામ કાર્તિક એટલે છે કે રાધારાણીનું બી એક નામ છે કાર્તિકા. જેમ રાધારાણીની મધરનું નામ છે કીર્તિદા, એટલે કીર્તિદાને વ્રજ ભાષામાં કીર્તિકા બી કહેવાય છે. તો કીર્તિકા કુમારી એટલે રાધારાણી, અને રાધારાણી છે આ મહિનાની અધિષ્ઠાત્રી દેવી. બધા મહિનાઓની એક દેવી હોય છે, જેમ પુરુષોત્તમ મહિનાની બી એક દેવી છે અધિષ્ઠાત્રી. તો એવી રીતે આ મહિનાનું જે અધિષ્ઠાત્રી દેવી છે એ છે રાધારાણી. એટલે કીર્તિકા કુમારી છે કાર્તિકા, એટલે રાધારાણી, એટલે આ મહિનાને કાર્તિક મહિનો બી કહેવાય છે. અને આપણા ગૌરવદા કેલેન્ડરમાં બી બધા 12 મહિનાનું ભગવાનનું નામ ઉપર મહિનાનું નામ છે, જેમ કેશવ, નારાયણ, ગોવિંદ, માધવ, એમ આ જે કાર્તિકનો મહિનો છે એ કાર્તિક મહિનાને દામોદર મંથ બી કહેવાય છે. તો આ મંથ બહુ સ્પેશિયલ છે. આ મંથમાં આપણે વ્રત કરવાનું છે. આ વ્રતને ઉર્જા વ્રત કહેવાય. એટલે રાધારાણી આ મહિનાની અધિષ્ઠાત્રી દેવી છે, અને રાધારાણીનું બીજું નામ છે ઉર્જેશ્વરી. ઉર્જા એટલે શક્તિ. એટલે આ મહિનામાં આપણને વ્રત કરવાની ઉર્જા, વ્રત કરવાની શક્તિ રાધારાણી આપે છે. વ્રત કરવાની શક્તિ તો આપે જ છે રાધારાણી. પાછી આ વ્રત તમે સરખી રીતે કરો તો આ વ્રતનું ફલ બી રાધારાણી આપવાના છે. એટલે આ મહિનામાં આપણે જેટલી બી સાધના કરશું, જપ કરશું, એ બધાનું ફલ રાધારાણી આપશે. અને રાધારાણી આપશે એટલે કેટલું બધું આપશે એ આપણે ખબર પડી જાય. બિકોઝ માનું જે હૃદય હોય ને બહુ વિશાલ હોય. એટલે માં જ્યારે આપે ત્યારે આપણે આટલું બી કરશું તો આટલું બધું એ પાછળ આપણને બેક આપશે. ઘણીવાર અમારા સન્ડે પ્રોગ્રામમાં
નાના છોકરાઓ હોય ને, ટીનેજર્સ બધા મારી પાસે આવી જાય સંધ્યા આરતી પછી, માતાજી અમે આજે વિતરણ કરશું સન્ડે ફીસ્ટનું પ્રસાદમ. તો હું કહું ભાઈ ચલો કરો. પણ એ લોકો શું કરે, નાના છે ને એટલે અથાનું કેટલું આપવાનું હોય એટલું શાક આપે, અને શાક જેટલું આપવાનું હોય એટલું અથાનું આપી દે, અને કોઈના બી પ્લેટમાં આટલી ખીર નાખી દે. એટલે પછી બધા મોટાઓ મારી પાસે ભાગીને આવે, માતાજી તમે આ લોકોને હા પાડી જો બધું શું કરે છે, સન્ડે ફીસ આદું વધારે નાખી દે છે, પ્રસાદ બધો વેસ્ટ થાય છે. એટલે પછી હું બધાને કહું, પછી બધા છોકરાઓને કે બસ હા તમે હવે થોડીક વાર કર્યું, બસ હવે મૂકી દો. શું કામ એક્ઝામ્પલ આપું છું, જેમ નાના છોકરાઓને ખબર નથી કેટલું નાખવાનું હોય, એ કોઈને બી આટલું ખીર નાખી દે, આટલું શાક નાખી દે. એવી રીતે આપણા રાધારાણી બી બહુ ભોળા છે. થોડું બી કોઈ પુણ્ય કરે ને તો એ આટલું પુણ્ય પાછું આપે. થોડી બી કોઈ સેવા કરે ને તો વધારે આપણને એ પાછું આપે. રાધારાણીનું તો હૃદય એવું છે કે કોઈ નાના છોકરો સમજો કોઈ દુકાને ગયો હોય અને 10 રૂપિયા લઈને કે અંકલ મને આ 10 રૂપિયાની જેટલી ચોકલેટ આવે એટલી આપી દો ને, અને સપોઝ એ અંકલ કે બેટા 10 રૂપિયામાં ચોકલેટ નહીં, હા તું આખી દુકાન લઈ લે, એટલે આ દુકાનની ચાવી. હા તો આપણને થાય કે આ માણસ ગાંડો છે, 10 રૂપિયામાં કંઈ આખી દુકાન અપાતી હશે. પણ બસ રાધારાણી બી આપણે યારે એવું જ કંઈ કરે. કાર્તિક મહિનામાં આપણે નાની એવી કાંઈ બી વસ્તુ, એક માળા કોઈ જપ કરે તો 1000 માળા જપ કરવાનું ફળ, કોઈ એક નાની સેવા કરે તો 1000 ટાઈમ એનું બેનિફિટ મળે. તો એટલે જ આ કાર્તિક મહિનો બહુ સ્પેશિયલ છે, બહુ જ સ્પેશિયલ છે. આ કાર્તિક મહિનાના મહત્યમાં એક ઉંદરડાની કથા આવે છે. કેવી રીતે એક ઉંદરડો ભૂખ્યો હતો તો મંદિરમાં ફરતો હતો, આટા મારતો હતો. તો મંદિરમાં એ મહિનો કાર્તિકનો મહિનો હતો, અને મંદિરમાં તો ઘણા ભક્તોએ દીપ પ્રગટાવ્યા હશે. તો હવે એક દીપની જે વાટ હતી આમ સરી જતી હતી, અને એમાં ઘી ભરેલું હતું. તો આ ઉંદરડો ભૂખ્યો હતો એટલે એ ઘી ખાવા ગયો. તો જેમ એ ઘી ખાવા માંડ્યો એમ વાટ થોડી ઊભી થઈ ગઈ. તો ભગવાને ઇમિડિયેટલી નોટ ડાઉન કર્યું કે આ ઉંદરડોએ કાર્તિક મહિનામાં મારી માટે દીપ પ્રગટાવ્યો, એટલે હવે આને તમે હ્યુમન ફોર્મ ઓફ લાઈફ, એને માનવ જીવન આપી દો. હવે એને કંઈ દીવો પ્રગટાવ્યો નહોતો, એ તો ઘી ખાતો હતો, પણ તો બી અકાઉન્ટ્સમાં એમ લખાણું કે એને દીવો પ્રગટાવ્યો છે. એટલે તમે વિચાર કરી શકો કે આ કાર્તિક મહિનામાં આપણે નાનુંથી નાનું કાંઈ બી કરશું તો ભગવાન એનું બહુ મોટું ફળ આપે છે. આ બહુ બધી સ્પેશિયલ તિથિસ છે. કાર્તિક મહિનો, પુરુષોત્તમ મહિનો, એકાદશીની તિથિ, આ બધી બહુ સ્પેશિયલ. ઘણીવાર એવું નથી, જ્યારે અમે નાના હતા ત્યારે તો ખાલી એર ઇન્ડિયા જ હતું, અને એર ઇન્ડિયામાં ફિક્સ પ્રાઇસ હતા. પણ હવે તમે જુઓ તો ઓલી મેક માય ટ્રીપમાં અને યાત્રા.comમાં આપણે પહેલાં બુક કરીએ કે કોઈ ડિસ્કાઉન્ટ સેલમાં બુક કરીએ તો આપણને 15,000ની ટિકિટ ઘણીવાર 900 રૂપિયામાં બી મળી જાય. અને પછી હું તો ઘણીવાર જોઉં ફ્લાઇટમાં બી ડિસ્કશન ચાલતા હોય, તમે કેટલાની ટિકિટ લીધી, અમે તો 900માં, કંઈક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ચાલતું હતું. એટલે આપણને વિશ્વાસ જ ન થાય કે 15,000ની ટિકિટ આ લોકો 900માં કેવી રીતે આવી ગયા. તો એવી રીતે આપણે જે ફળ સતયુગમાં, દ્વાપરમાં, ત્રેતાયુગમાં ઋષિઓ મુનિઓ કેટલી તપસ્યા કરીને, કેટલું હાર્ડવર્ક કરીને પામે છે, એ કલિયુગના જીવ બહુ સહેલી રીતે પુરુષોત્તમ માસ, કાર્તિક માસ, એકાદશી, ભગવાનનું હરે કૃષ્ણ મહામંત્ર જપ કરવાથી એકદમ સરળ પામી જાય છે ભગવાનને. તો એટલે આ બધી તિથિઓને આપણે ખૂબ જતન કરવાનું અને સરખી રીતે પાલન કરવાનું. તો કાર્તિક મહિનામાં ભગવાન બહુ સરસ મૂડમાં છે. આ મહિના રાધારાણીનો પ્રિય મહિનો છે. રાધારાણીનો મહિનો છે એટલે કૃષ્ણનો પ્રિય છે. એટલે બેઉ રાધારાણી અને કૃષ્ણ આ મહિનામાં બહુ જ બધાને ફળ આપે છે. એટલે આ કાર્તિક મહિનામાં ઘણી બધી સ્પેશિયલ લીલા બી થયેલી છે. જેમ આપણે જે ગૌડીય વૈષ્ણવ છે, આપણે આ કાર્તિક મહિનો પૂર્ણિમાથી પૂર્ણિમા પાલન કરીએ છીએ. જે બાબાજી મહારાજ હોય છે એ લોકો એકાદશીથી એકાદશી પાલન કરે. અમારે અહીંયા તો ઓલા તેલુગુ ભક્તરા બધા તેલુગુ જે ભક્તો હોય છે એ બધા અમાવાસ્યાથી કરે, એટલે બધાની અલગ અલગ હોય છે. પણ આપણે પૂર્ણિમાથી કાર્તિક પૂર્ણિમા, એટલે આ શરદ પૂર્ણિમાથી આપણે સ્ટાર્ટ કરશું અને મહિનો પછી કાર્તિક પૂર્ણિમાના દિવસે પતશે. તો સૌથી પ્રથમ લીલા આ કાર્તિક મહિનામાં થયેલી શરદ પૂર્ણિમાના દિવસે. શરદ પૂર્ણિમાના દિવસે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં આ કથા આવે છે કે કેવી રીતે ભગવાન રાતના ચંદ્રમાના સરસ મૂનલીટ નાઇટમાં રાતમાં ભગવાન વેણુ વગાડે છે.
અને ભગવાનના વેણુના શબ્દ સાંભળીને, વેણુનો અવાજ સાંભળીને બધી ગોપી જે ઘરમાં કાંઈ ને કાંઈ કામ કરવામાં બિઝી હતી, કોઈ ગોપી ગાયનું દૂધ કાઢતી હતી, તો કોઈ ઘર સાફ કરતી હતી, તો કોઈ નાના છોકરાને જમાડતી હતી, તો કોઈ વરને જમવાનું પીરસતી હતી, તો કોઈ રસોઈ બનાવતી હતી. તો બધા જ્યારે ભગવાનનું આ વેણુનું ગીત સાંભળે છે તો બધી ઘેલી થઈ જાય છે. આનું આનંદ લેવો હોય ને આ ઘટનાનો તો તમારે શ્રીમદ ભાગવતમ 10મ સ્કંદ 29th 29વો ચેપ્ટર તમારે વાંચવો જોવે. એમાં સુખદેવ ગોસ્વામી બહુ સરસ રીતે સમજાવે છે કે ગોપીઓ એટલી ઘેલી થઈ જાય છે ભગવાનની આ વેણુ સાંભળીને કે જે કાજલ આંખમાં લગાડવાનું હોય એ હોઠ ઉપર લગાડી દે છે, જે હોઠમાં લગાડવાનું હોય એ માથા ઉપર લગાડે, જે ઉપર પહેરવાનું હોય નીચે પહેરે, નીચે પહેરવાનું ઉપર પહેરે, બધી ઘેલી થઈ જાય છે કે અમે જલ્દી જલ્દી ભગવાન પાસે જઈએ. તો બધા પોતાનું કામ અડધું મૂકીને ભગવાન પાસે બધી ભાગે છે. જેમ આપણે આજકાલના જમાનામાં આપણે ઓલું સેલફોનમાં આપણે બધા અલગ અલગ રિંગટોન ને અલગ અલગ આપણે રાખીએ છીએ ને. આનો ફોન આવે એટલે અલગ રિંગટોન ને કોલર ટ્યુન હોય, અને આનો ફોન આવે તો અલગ રિંગટોન હોય. એવી રીતે ભગવાનની બી એવી સિસ્ટમ હતી. એટલે એ એક ટ્યુનમાં વેણુ વગાડે એટલે એ વેણુ બધા ગોપ બાળકો માટે, બધા ગોવાળિયાઓ માટે, અને પછી એક ટ્યુનમાં વગાડે એટલે બધી ગોપીઓ માટે, બીજા કોઈ ટ્યુનમાં વગાડે એટલે ખાલી રાધારાણી માટે, અને હજી કોઈ સ્પેશિયલ ટ્યુનમાં વગાડે એટલે બધી ગાયો માટે. તો એવી રીતે ગોપીઓને સમજાઈ ગયું કે આ ટ્યુન તો આપણી માટે જ છે, ભગવાન આપણને બોલાવે છે. એટલે બધા પોતાનું અડધું કામ મૂકે ને ભાગતા ભાગતા મધ્યરાત્રિએ પહોંચી જાય વૃંદાવનના જંગલમાં. અને જેમ બધી ગોપીઓ ત્યાં પહોંચી પડે તો ભગવાન વેણુ વગાડતા વગાડતા સ્ટોપ થઈ જાય, અને પછી કે તમે બધા અહીંયા આવ્યા, શું થયું? તો પછી બધી ગોપીઓ કે શું થયું એટલે તમે બોલાવ્યું એટલે અમે આવ્યા. તો કૃષ્ણ કે મેં કોઈને નથી બોલાવ્યો, હું તો ખાલી મારું વેણુ વગાડતો હતો. તો પછી બધી ગોપીઓ કે ના ના, તમે અમને બોલાવ્યા છે એટલે અમે આવ્યા છે. અને પછી કૃષ્ણ એ લોકોને મોટું લેક્ચર આપે કે તમે લોકો બધા સારા પરિવારથી, સારા કુટુંબથી આવ્યા છો, આવું કંઈ તમને શોભા દે છે? તમે આવી રાતના તમે આવી રીતે કંઈ આવાય? તમારું ઘર છોડીને આ તમે બરાબર નથી કરતા. તમે બધા બહુ રેસ્પેક્ટેડ છો, રેસ્પેક્ટેડ ફેમિલીઝથી છો, તમે બધા પાછા જાઓ. એટલે પછી બધી ઓલી ગોપીઓ કે ના, અમે તમને જોવા માટે આવ્યા છે. અને પછી કૃષ્ણ કે અચ્છા, તમે જોવા માટે આવ્યા છો, તમે જોઈ લીધું ને મને, હવે તમે જાઓ. એટલે પછી બધી ગોપીઓ રડવા માંડે કે કૃષ્ણ, અમે તમારી માટે બધું છોડીને આવ્યા અને તમે અમને આમ કહો છો. એટલે ઓફકોર્સ ગોપી ગીતમાં બી બહુ સરસ ગોપીઓ આ જ વાતને કહે છે. ગોપીઓ કહે છે પતિ સુતન્વયા ભાતૃબંધવાન અતિવલંઘ્યતે અચ્યુતાગતા ગતિવિદસ્તવો ગીત મોહિતા કિતવ યોષિતા કસ્ત્યજે નિશી. પતિ સુતન્વયા, પતિને, છોકરાઓને, રિલેટિવ્સને બધાને છોડીને અમે તમારી પાસે આવ્યા. ગીત મોહિતા, તમારું જે આ ગીત છે ને, આ વેણુનું ગીત, એમાં મોહિત થઈને અમે ભાગતા ભાગતા તમારી પાસે આવ્યા. ગતિવિદસ્તવોદ, ગતિવિદસ્તવોદ ગીત મોહિતા. સો આ ઉદગીત, તમે જે આ વેણુ વગાડીને તમે અમારી માટે જ વગાડી, બિકોઝ તમે તમારી માટે વગાડતા ને તો તમે ધીરે વગાડતા. ઉદગીત તમે જોરથી વગાડી, અમને બધાને સંભળાણી, એટલે અમે ભાગતા ભાગતા આવ્યા. અને હવે આ મધ્યરાત્રિમાં તમે આમ અમને છોડીને વયા જાઓ છો. એટલે ગોપી ગીતમાં બી આ શ્લોકા આવે છે, 16th શ્લોક. એટલે પછી બધી ગોપીઓ જ્યારે રડવા માંડે છે, પછી ભગવાન કહે છે અચ્છા ચલો તો આપણે હવે રાસ લીલા કરીએ. એટલે પછી ભગવાન એ લોકો રાસ કરે છે, રાસ રમે છે. પછી રાસની વચ્ચે ભગવાન શું કરે છે, રાધા રાણીને લઈને નીકળી જાય છે, અદૃશ્ય થઈ જાય છે. એટલે પછી બધી ગોપીઓ ગોતવા માંડે ભગવાનને કે ભગવાન ક્યાં વયા ગયા. અને પછી થોડું દૂર જઈને રાધા રાણીની પાસેથી બી ભગવાન અદૃશ્ય થઈ જાય છે. અને પછી રાધા રાણી બી રડવા લાગે છે. તો પછી ગોપીઓ ભગવાનને ગોતતા ગોતતા રાધા રાણી પાસે પહોંચી જાય. અને પછી રાધા રાણીને રડતા જોઈને બધી ગોપીઓ બી રડવા માંડે કે કૃષ્ણ ક્યાં વયા ગયા, અમને બધાને છોડીને ભગવાન ક્યાં વયા ગયા. અને પછી એ લોકો બધા યમુનાના તટ પાસે બેસીને ભગવાનની અલગ અલગ લીલાઓની ચર્ચા કરતાં, ભગવાનને યાદ કરતાં કરતાં
આ ગોપી ગીત ગાય છે. એટલે આ ગોપી ગીત અરાઉન્ડ 19 શ્લોકાસ છે શ્રીમદ ભાગવતમના 10મ સ્કંદમાં ચેપ્ટર 31. અને એટલે આપણે આખો કાર્તિક મહિનો 30 દિવસ સવાર સાંજ આપણે ગોપી ગીત પારાયણ કરીએ. આ જે ઘટના ઘટેલી, આ જે લીલા થયેલી કાર્તિક મહિનામાં એને યાદ કરતાં આપણે આ ગોપી ગીતનું પારાયણ કરે. તો આ ગોપી ગીત નું જે વૃત્તાંત છે એ કાર્તિક મહિનામાં ઘટેલું. અને કાર્તિક મહિનામાં આ જે મહારાસ થયેલો એ એટલો વિશાળ હતો. 16,000 ગોપીઓ હારે ભગવાને એકસાથે રાસલીલા કરેલી અને બધી ગોપીઓને એમ જ થયું કે ભગવાન એમની હારે ડાન્સ કરે છે. તો જ્યારે ભગવાન આવી રીતે અદૃશ્ય થઈ જાય અને પછી ગોપીઓ ગોપી ગીત ગાતા ગાતા રડે કે ભગવાન હવે તમે નહીં આવો તો અમે અમારા પ્રાણ મૂકી દઈશું. અને પછી ભગવાન ઇમિડિયેટલી અપિયર થાય અને પછી પાછું રાસ રમાય. તો આ જે આખી ઘટના બહુ અદ્ભુત ઘટના, એવી રાસ હતી કે ચંદ્રમાં બી રૂકી ગયા હતા. એ ભૂલી જ ગયા કે હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો ને સૂર્યને આવવાનો ટાઈમ થયો. રાસ જોતા જ રહી ગયા ચંદ્રમાં બી. તો એટલે આ શરદ પૂર્ણિમાની રાતને બહુ સ્પેશિયલ કહેવાય. ઇનફેક્ટ આઈ થિંક આપણા ગુજરાતીઓમાં બી શરદ પૂર્ણિમાની રાત આપણે ઓલું શું કહેવાય, દૂધ પૌવા, ખબર ને અમારા ઘરે તો મૂકતા, હવે મને યાદ નથી, પણ અમારા ઘરે અમે નાના હતા ત્યારે ઓલું દૂધ પૌવા બનાવીને અગાસી ઉપર મૂકી આવતા. એટલે મમ્મી અમને કહેતા કે જો આવી રીતે રાતના ને ભગવાન આજનો દિવસે રાસ રમે એટલે પછી થાકી જાય તો એમને દૂધ પૌવા ખાવા હોય, એટલે દૂધ પૌવા અને ખીર ને એવું બનાવીને અમે ઉપર અગાસીમાં અમે નાના હતા ત્યારે મૂકતા. હવે ઇસ્કોનમાં બી ઘણા મંદિરોમાં કરે છે. એટલે ઓલું ખીર બનાવે અને પછી ઉપર મૂકે કે ભગવાન આવીને લેશે શરદ પૂર્ણિમાના દિવસે. તો એ ઘટના થયેલી આપણી આ કાર્તિક મહિનામાં. અને પછી બહુ ફેમસ ઘટના ગોવર્ધન લીલા, એ બી કાર્તિક મહિનામાં ઘટેલી. ભગવાન 7 વર્ષના હતા તો એમને 7 દિવસ અને 7 રાત આપણા ગિરિધારી બની ગયા. ભગવાન જે ગોપીજન વલ્લભ એ ગિરિધારી થઈ ગયા. ગોપીઓને બચાવવા માટે, એના વ્રજવાસીઓની રક્ષા કરવા માટે, એના ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન એની નાની આંગળી ઉપર 7 દિવસ માટે ગોવર્ધનને ઉપાડે છે. અને એ ઘટના બી કાર્તિક મહિનામાં થયેલી છે. એટલે આપણને બધાને ખબર છે કે ઇન્દ્ર શું કરે છે, સંવર્તકા મેઘ જે પ્રલયના સમયે મોકલાવા જોવે એ આ સમયે મોકલાવે છે. ને વૃંદાવનમાં ઘણો વર્ષા થાય છે ને તો પણ ભક્તોને કાંઈ નથી થતું, ભગવાન બધાની રક્ષા કરે છે. પછી નરકાસુરની લીલા બી કાર્તિક મહિનામાં જ ઘટેલી. એટલે ઇન્દ્ર ભગવાન પાસે દ્વારકા જાય છે અને કમ્પ્લેન કરે છે કે નરકાસુરે આદિતિ મહારાણીના કુંડલ ચોરી કરી લીધા છે અને વરુણ દેવતાનો છત્રી ચોરી કરી છે. એટલે પછી ભગવાન જાય છે પ્રાગજ્યોતિષપુર, સત્યભામાને લઈ જાય છે અને ત્યાં નરકાસુરનું વધ કરે છે. અને બાનાસુરે જે 16,100 રાજકુમારીઓને જેલમાં પૂરી રાખેલી બધાને બંધનથી છોડાવે છે. અને પછી બધી રાજકુમારીઓ પૂછે છે કે હવે અમારી રક્ષા કોણ કરશે? કમસે કમ આની પાસે અમે રહેતા હતા તો હવે તો અમારા મા બાપ અમને કાંઈ એક્સેપ્ટ નથી કરવાના. તો પછી ભગવાન કે ના, હું તમારા બધારે લગ્ન કરીશ. એટલે પછી ભગવાન 16,100 રાજકુમારીઓ હારે લગ્ન કરે છે. તો એ બી જે વૃત્તાંત છે એ કાર્તિક મહિનામાં ઘટેલું. અને પછી કાર્તિક મહિનામાં હજી એક સ્પેશિયલ લીલા થયેલી ગોપાષ્ટમી. આપણને ખબર છે ભગવાનની જેમ ડિફરન્ટ એજીસ છે એનું ડિવિઝન હોય. જેમ 5 વર્ષ સુધી એને કહેવાય કુમાર અવસ્થા, અને પછી 6 to 10 ને કહેવાય પૌગંડા, અને પછી 11 to 15 ને કહેવાય કિશોર અવસ્થા, અને પછી 16 અબવ ને કહેવાય નવયુવક. તો ભગવાન જ્યારે પૌગંડા એજમાં, પૌગંડાની ઉંમર જ્યારે ભગવાનની થાય છે 6 વર્ષની, ત્યારે ભગવાન એકવાર યશોદા માતાને કહે છે કે હવે હું મોટો થઈ ગયો એટલે હવે હું કંઈ વાછરડાઓને નથી લઈ જવાનો, હવે તો હું ગાયને લઈ જઈશ. હું તો હવે મોટો થઈ ગયો છે તો હું ગાયોને ચરાવવા માટે લઈ જઈશ. એટલે પછી યશોદા માતા કહે છે ના તું હજી નાનો જ છે, હમણાં ગાય નહીં, તું વછડાઓને જ લઈ જા. તો કૃષ્ણ એકદમ દલીલ કરે છે કે ના, હવે જો હું તમારો એકનો એક દીકરો છું, હવે જે બી પિતાજીનો જે બી બિઝનેસ છે મારે જ સંભાળવાનો છે, તો મને તમે જેટલું જલ્દી શીખડાવશો એટલું જ સારું. તો હવે મને તમે કાલથી આપી દો, હું બધી ગાયોને લઈ જઈશ, મારે બધું શીખવું છે. એટલે પછી યશોદા માતા કહે છે જો આ બધી ગાયોના મોટા મોટા સિંગ છે, તને ક્યાંય મારી દેશે એ લોકો, તો તું થોડો મોટો થા પછી. ના હું તો મોટો થઈ ગયો, હવે કેટલો મોટો થાવ, મારે હવે ગાયોને જ લઈ જવું છે. એટલે પછી જ્યારે બહુ બધી દલીલ આપે પછી યશોદા માતા થાકે
અને પછી યશોદા માતા કે અચ્છા સારું, તું જેમ કે એમ જ કરશું, પણ હવે જો તારે પિતાજીનો બિઝનેસ બી તારે કરવો હોય તો આપણે કંઈક મુહૂર્ત તો જોવું જોઈએ ને, તો સારું મુહૂર્ત જોઈને પછી તને હું મોકલીશ. તો પછી હવે ભગવાનને તો કંઈ લીલા કરવી હોય તો એ તો બધી અરેન્જમેન્ટ કરી નાખે ને. એટલે જ્યારે એ લોકો આવી વાત કરતા હોય ત્યારે ગર્ગમુનિ આવી જાય ત્યાં. અને પછી ગર્ગમુનિ આવે એટલે પછી યશોદા માતાને કૃષ્ણ કે જો આપણા કુલગુરુ બી આવી ગયા છે તો એમને પૂછો મુહૂર્ત. એટલે પછી યશોદા માતા ગર્ગમુનિને કહે છે મુહૂર્ત કાઢો. અને પછી ગર્ગમુનિ ભગવાનની જેવી ઈચ્છા, ગર્ગમુનિ કે હા મુહૂર્ત તો કાલનું જ છે, કાલ બહુ સરસ દિવસ છે, કાલથી તમે મોકલી દો કૃષ્ણને. એટલે પછી કૃષ્ણ બહુ ખુશ, તો કાલથી હું જઈશ, બધી ગાયોને લઈ જઈશ. એટલે યશોદા માતા કે ચલો સારું, તો હવે તું મને તારા શું કહેવાય તારા પગનું માપ આપ તો સરસ તને ચપ્પલ બનાવી આપું, બિકોઝ તું જંગલમાં જઈશ અને ત્યાં તો બધા બહુ કાંટા હોય છે, તો હું તને સરસ ચપ્પલ બનાવી દઉં. તો પછી કૃષ્ણ કે ના ના માં, તું નથી સમજતી, હું તો નોકર છું, આપણે તો ગાયોના નોકર છે અને ગાય તો માલિક છે. તો માલિક જ્યારે ચપ્પલ ન પહેરે તો નોકર કેવી રીતે ચપ્પલ પહેરી શકે? તો માં તું એક કામ કર, બધા માટે ચપ્પલ બનાવ, બધી મારી ગાયો ચપ્પલ પહેરશે તો હું બી ચપ્પલ પહેરીશ. તો યશોદા માતા કે 9 લાખ ગાયો ને બધાના 4 પગ, 36 લાખ ચપ્પલ હું કેવી રીતે બનાવું? તો પછી કૃષ્ણ કે નામાં, ગાયો નહીં પહેરે ચપ્પલ તો હું બી નહીં પહેરું. અને જ્યારે આ બધી ગાયો ગોશાલામાંથી આ સાંભળે છે યશોદા અને કૃષ્ણનું વાર્તાલાપ, તો બધી ગાયોના આંખોમાંથી આંસુ કે કૃષ્ણ અમને કેટલો વાલ કરે છે, કૃષ્ણ અમને કેટલો પ્રેમ કરે છે. એટલે પછી બધી નંદ મહારાજના જે ગોશાલા હતા એમાં ગાયોને કોઈ દિવસ બાંધવી ન પડતી, બિકોઝ ગાયોને એટલો પ્રેમ કૃષ્ણ પાસે, એ લોકો કંઈ જવા જ ન માંગે, બધા ગોશાલામાં જ હોય. એટલે પછી રાતના જ્યારે આ ઘટના ઘટે છે અને બધી ગાયો સાંભળે છે કૃષ્ણ શું બોલ્યા, બધી ગાયો વૃંદાવનના જંગલમાં વહી જાય છે અને પછી પોતાના પગથી બધા નાના નાના પથ્થરને કૂટીને સોફ્ટ બનાવી દે છે. એટલે પછી નેક્સ્ટ ડે મોર્નિંગ, સવારના પોરમાં જ્યારે કૃષ્ણ બધી ગાયોને ચરવા માટે લઈ જાય તો બધું વૃંદાવનનું આખું લેન્ડ ભગવાનના ઘરથી લઈને જંગલ સુધી એકદમ સોફ્ટ રેતી બની જાય, વેલ્વેટ જેવું. એટલે ભગવાનના પગમાં ક્યાંય ભગવાનને વાગે નહીં. આપણે હજી બી વૃંદાવન જઈએ ત્યારે આપણે જોઈએ, હવે તો ઓફકોર્સ વૃંદાવનમાં ઘણા ટાર રોડ્સ આવી ગયા છે, પણ આપણે ગિરિરાજ પરિક્રમા કોઈક વાર અંદર આપણે જઈએ ને તો હજી બી આપણે આ રમન રેતીમાં અને બધું બહુ સોફ્ટ એકદમ વેલ્વેટ જેવી આપણે માટી સ્પર્શ થાય. તો આ બધી ત્યારની બધી ગાયોએ ભગવાન માટે આ માટી આવી બનાવી છે, એકદમ સોફ્ટ માટી એ લોકોએ પગથી કૂચલીને બનાવી છે. તો અને જ્યારે રાધારાણીને ખબર પડે છે કે કૃષ્ણ આવી રીતે ગાયોને ચરાવવા માટે જવાના છે તો એમને બી કૃષ્ણ હારે જવું છે, એટલે એ શું થાય છે, એકદમ એક ગોવાળિયાને જેવું ડ્રેસ કરીને છે, બિકોઝ રાધારાણીનું જે મુખારવિંદ હતું એ સુબલ સખા જેવું જ હતું. એટલે પછી સુબલ સખાના કપડાં પહેરીને એકદમ ગોપા બાલક બનીને ભગવાનની હારે જોડાઈ જાય છે અને ભગવાનની હારે રમતા હસતા જાય છે. એટલે આપણને હજી બી ગોપાષ્ટમીના દિવસે બધા મંદિરોમાં, વૃંદાવનમાં, ઇસ્કોનના બધા મંદિરોમાં આપણે જોઈએ રાધા રાણીને ધોતી પહેરાવીને એકદમ છોકરા જેવું ડ્રેસિંગ કરાવીને એકદમ ગોવાળીઓ બનાવીએ. એટલે આ લીલાને યાદ કરતા કે કેવી રીતે રાધા રાણી ગોવાળીઓ બનીને કૃષ્ણની હારે ગાય ચરાવવા ગયેલા. તો આવી રીતે ઘણી બધી સુંદર લીલા, નરકાસુરનો વધ, ગોપાષ્ટમી, ગોવર્ધન લીલા અને ગોપી ગીત, આ બધું કાર્તિક માસમાં થયેલું. અને સ્પેશિયલ દિવાળી આપણે ભગવાન રામજી અયોધ્યા પાછા આવેલા, 14 વર્ષનો વનવાસ ભોગવીને, રાવણનું વધ કરીને, સીતા માતાને લઈને પુષ્પક વિમાનમાં કાર્તિક મહિનામાં જ રામજી અયોધ્યા પાછા આવેલા. એટલે બહુ જ સ્પેશિયલ છે આ કાર્તિક મહિનો. તુલસી શાલિગ્રામ વિવાહ બી કાર્તિક મહિનામાં થયેલું. બલિ મહારાજની લીલા, બલિ વામનની લીલા બી કાર્તિક મહિનામાં થયેલી. ધ્રુવ મહારાજે જે 6 મહિના તપસ્યા કરેલું, એમને વૃંદાવનમાં મધુવનમાં તપસ્યા કરેલી. અને લાસ્ટ મંથ, જે 6 મહિનાની તપસ્યામાં જે લાસ્ટ મંથ હતો એ કાર્તિક મહિનો હતો. તો કાર્તિક મહિનામાં ધ્રુવ મહારાજે ભગવાનને મુખામુખી દર્શન કરેલા. એટલે આજે બી આપણે મધુવનમાં જઈએ તો આપણે આ જગ્યા જોઈ શકીએ છીએ, ધ્રુવટીલા.
બહુ સરસ નાનો એવો પહાડ છે અને નીચે શત્રુઘ્નનું મંદિર છે ને ગુફા છે, નાનું એવું કુંડ છે અને ઉપર ધ્રુવ મહારાજનું મંદિર છે. ધ્રુવટીલા કહેવાય છે. એટલે આપણે હજી બી આપણે એનું દર્શન કરી શકીએ. તો આ ધ્રુવ મહારાજને તપસ્યાનું ફળ બી એમને કાર્તિક મહિનામાં મળેલું. પછી થયેલી હજી એક લીલા અંબરીશ મહારાજને. અંબરીશ મહારાજે જે આખો વરસ એકાદશી કરેલું અને કાર્તિક મહિનામાં એમને એકાદશીનું પારાયણ કરવું હતું. પણ પછી આપણે બધાને એ કથા ખબર છે કે એવી રીતે દુર્વાસા મુનિ આવે છે ત્યાં અને પછી દુર્વાસા મુનિને નાવા જાય છે અને અંબરીશ મહારાજ થોડું પાણી પી લે છે અને દુર્વાસા મુનિ બહુ ક્રોધિત થાય છે અને પછી અંબરીશ મહારાજને મારવા માટે એક રાક્ષસને મોકલે છે. પણ એ રાક્ષસ અંબરીશ મહારાજને નથી મારી શકતો, પણ ભગવાન વિષ્ણુનું જે સુદર્શન ચક્ર છે એ રાક્ષસને મારી અને દુર્વાસાની પાછળ જાય છે. અને પછી દુર્વાસા શિવલોકમાં ને બ્રહ્મલોકમાં ને વૈકુંઠ બધી જગ્યાઓ ફરે છે મદદ માટે, પણ એમની મદદ કોઈ નથી કરી શકતું. તો આખો વરસ ફરીને પાછા આવે છે અંબરીશ મહારાજ પાસે કે મને બચાવો. અને પછી અંબરીશ મહારાજ સુદર્શન ચક્રની પ્રાર્થના કરે છે અને પછી સુદર્શન ચક્ર દુર્વાસા મુનિને ક્ષમા કરી દે છે. તો એ જે ઘટના છે આજે બી આપણે મથુરા પાસે વિશ્રામ ઘાટ પાસે આ જગ્યા છે અંબરીશ ટીલા, જ્યાં 1 વર્ષ સુધી અંબરીશ મહારાજ ઊભા હતા, વાટ જોતા હતા. એ લીલા બી કાર્તિક મહિનામાં ઘટેલી છે. એટલે આપણે દેટ ઇઝ વાય કાર્તિક મંથ ઇઝ સો સ્પેશલ. એટલે તો સ્કંદ પુરાણમાં કહે છે ને, ના કાર્તિક સમો માસમ ના કૃતેના સમમ યોગા ના વેદા સદૃશમ શાસ્ત્રમ ના તીર્થે ગંગયા સમા. બોલે છે તીર્થોમાં ગંગાથી સમાન કોઈ નથી. માસ જે મંથ્સ હોય છે માસોમાં કાર્તિક માસને સમાન કોઈ માસ નથી અને વેદની સમાન કોઈ શાસ્ત્ર નથી અને સતયુગ કૃતયુગની સમાન કોઈ યુગ નથી. તો કાર્તિક બહુ સ્પેશિયલ. બધી સ્પેશિયલ લીલાઓ આપણે જે સાંભળતા હોય છે બધી કાર્તિક મહિનામાં જ ઘટેલી લીલાઓ છે. પછી ભગવાને કંસનો વધ કર્યો હતો કાર્તિક મહિનામાં. અક્રૂરજી આવેલા ભગવાનને તેડવા માટે, ભગવાનને મથુરા લઈ જવા માટે કાર્તિક મહિનામાં થયેલી છે. અને ભગવાને એના શુદ્ધ ભક્તો દેવકી અને વસુદેવ, એમના મા બાપ જેને ભગવાનને માટે કેટલું સહન કર્યું કંસના બધા એટ્રોસિટીઝ, તો એની મુક્તિ બી આ કાર્તિક મહિનામાં ભગવાન એ લોકોનું બંધન છોડાવે છે. તો એ લીલા બી કાર્તિક મહિનામાં થયેલી. અને ભીષ્મ પંચક અને ભીષ્મ જે બાનસૈયામાં હતા તો એમને કાર્તિક મહિનાના લાસ્ટ 5 days જેને એકચ્યુઅલી કહેવાય છે વિષ્ણુ પંચક, એ 5 દિવસ ભીષ્મદેવ બહુ વિશેષ ઉપવાસ કરે છે કાર્તિક મહિનાનું. એટલે એ ઘટના બી કાર્તિક મહિનામાં થયેલી. અને પછી ગોવિંદ કુંડ, આપણે જ્યારે ગિરિરાજજીની પરિક્રમા કરીએ છીએ ત્યારે આપણે ગોવિંદ કુંડ દર્શન કરતાં જઈએ છીએ ને, તો એ ગોવિંદ કુંડની બી જે સ્થાપના છે કાર્તિક મહિનામાં થઈ. કે જ્યારે ગોવર્ધન લીલાપતિ પછી ઇન્દ્ર સુરભીને લઈ આવ્યા અને ભગવાનનો અભિષેક કર્યો, તો એ ગોવિંદ કુંડ બી કાર્તિક મહિનામાં સ્થાપના થઈ છે. અને પછી એકવાર એવી કંઈ ઘટના થઈ હતી ઇમલી તાલામાં રાધા રાણીને વૃંદાવનેશ્વરી નામનો રાજ્ય અભિષેક કરવાનો થયો હતો, એ બી કાર્તિક મહિનામાં. એટલે આમ તો વૃંદાવનેશ્વરી વૃંદાદેવીને કહેવાય, તુલસી મહારાણીને, પણ આ કાર્તિક મહિનામાં આ દિવસે રાધા રાણીનો અભિષેક કરે છે કે આજથી વૃંદાવન હું રાધા રાણીને આપું છું. રાધા રાણી જ છે વૃંદાવનની વૃંદાવનેશ્વરી. તો એમને આ નામ અપાણું કાર્તિક મહિનામાં. એટલે કાર્તિક મહિના બહુ સ્પેશિયલ છે. આપણે સમુદ્ર મંથન થયું કાર્તિક મહિનામાં. બધા દેવોએ અને રાક્ષસોએ જે દેવતાઓએ જે કર્યું છે સમુદ્ર મંથન, એ કાર્તિક મહિનામાં થયેલું. એટલે કાર્તિક મહિનામાં તો ભગવાન કેટલા બધા રૂપોમાં આવ્યા છે. કૂર્મ રૂપમાં આવ્યા, મંદાર પર્વતને પીઠ ઉપર લીધેલું, પછી મોહિની અવતારમાં આવ્યા અમૃતને વિતરણ કરવા માટે, પાછા ધન્વંતરી અવતારમાં આવ્યા અમૃતનો કલશ લઈને. એટલે તો આપણે ધનતેરસ સેલિબ્રેટ કરીએ છીએ કાર્તિક મહિનામાં. અને પછી તુલસી મહારાણીનો આવિર્ભાવ થયો કાર્તિક મહિનામાં. જ્યારે ધન્વંતરી અમૃતનો કલશ લઈને બહાર આવે છે તો એમના આંખોમાંથી આંસુ પડે છે અમૃતના કળશમાં. તો એ આંસુથી જે બહાર થાય છે પૌધા, જે પ્લાન્ટ નીકળે છે એને તુલસી કહેવાય છે. એટલે તુલસીનો બી આવિર્ભાવ આ કાર્તિક મહિનામાં થયો છે. એટલે એવી અનેક લીલા. અને રાધાકુંડ અને શ્યામકુંડ,
એટલે જે ઓરિજિનલ 5000 વર્ષ પહેલાં દ્વાપર યુગમાં ભગવાને અરિત્રાસુરનો વધ કરેલો એ ચૈત્ર મહિનામાં કરેલો. ચૈત્ર મહિનો એટલે એપ્રિલ મે મહિનામાં વધ કરેલો. અને ત્યારે રાધા રાણીએ કીધેલું ભગવાનને કે તમે મને અડતા નહીં, બસ તમે જે અરિત્રાસુરનો વધ કર્યો છે તો તમે પુણ્ય નદીઓમાં સ્નાન કરો. તો એટલે પછી ભગવાન 68,000 હોલી તીર્થના બધા હોલી તીર્થ બધી નદીઓને બોલાવે છે. અને પછી એપ્રિલ અને મે મહિનામાં રાધાકુંડ ને શ્યામકુંડની સ્થાપના થાય છે. પણ 500 વર્ષ પહેલાં જ્યારે ચૈતન્ય મહાપ્રભુ વૃંદાવન જાય છે ત્યારે બધાને પૂછે છે બ્રજવાસીઓને કે ભાઈ રાધાકુંડ ક્યાં છે, શ્યામકુંડ ક્યાં છે? એટલે પછી આ લોકો કે અમે કાંઈ એવું સાંભળ્યું નથી રાધાકુંડ શ્યામકુંડ, પણ અહીંયા ગૌરી ખેત કાલી ખેત છે, થોડું થોડું પાણી છે. એટલે પછી જ્યારે ચૈતન્ય મહાપ્રભુ ત્યાં જાય છે, જોવે છે ગૌરી કેત ખાલી કેત, તો એકદમ બેભાન થઈ જાય છે કે આજ તો છે રાધાકુંડ, આજ તો છે શ્યામકુંડ. એટલે પછી ત્યારથી ત્યાં રાધાકુંડ શ્યામકુંડ કહેવાનું અને પછી બધું કામ સ્ટાર્ટ થયું. એટલે આ ઘટના ઘટેલી આપણે કાર્તિક મહિનામાં. એટલે કાર્તિક મહિનામાં રાધાકુંડ શ્યામકુંડનું પુનરાવિષ્કાર, રીડિસ્કવરી થયેલી. એટલે એને બહુલાષ્ટમી કહેવાય છે. બહુલાષ્ટમીના દિવસે રાધાકુંડનો ને શ્યામકુંડનો પુનરાવિષ્કાર થયેલો. તો એટલે આજે ઇવન ટુડે આપણે કાર્તિક મહિનામાં બહુલાષ્ટમીના દિવસે આપણે રાધાકુંડ પાસે જઈએ તો રાતના 12, 12:30 સુધી બધા જાગતા હોય અને પછી રાતના 12 જેમ વાગે એમ બધા રાધાકુંડમાં ડૂબકી લગાડે. ઓફકોર્સ એનું બધું બહુ મહત્ત્વ છે. નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શન ઉપદેશામૃતમાં બી રૂપ ગોસ્વામી રાધાકુંડના બારામાં ઘણી બધી કથા કહે છે. અને આપણે વૃંદાવન મહત્યમાં, મથુરા મહત્યમાં બી રાધાકુંડનું બહુ મહત્ત્વ છે. અને બહુલાષ્મીનો દિવસની બી બહુ મહત્ત્વ છે. બિકોઝ એ દિવસે ચૈતન્ય મહાપ્રભુએ રાધાકુંડને શ્યામકુંડનો આવિષ્કાર કરેલો, રીડિસ્કવર કરેલો. તો એ બધી લીલાઓ થઈ છે. લક્ષ્મી પૂજા, આપણે લક્ષ્મી પૂજા બી કરીએ છીએ બિકોઝ લક્ષ્મી દેવી બી સમુદ્ર મંથનમાંથી બહાર નીકળેલા કાર્તિક મહિનામાં. એટલે કાર્તિક મહિનામાં આપણે લક્ષ્મી દેવીની પૂજા કરીએ છીએ. ભગવાને કેસીનો વધ કરેલો, ભગવાને વ્યોમાસુરનો વધ કરેલો, આ બધું કાર્તિક મહિનામાં થયેલું. અને કાર્તિક મહિનામાં હજી એક બહુ સ્પેશિયલ ઘટના છે, ઉત્થાન એકાદશી. એટલે ભગવાન આ ચાતુર્માસના 4 મહિના ભગવાન સૂવે છે, યોગ નિદ્રામાં હોય છે. અને કાર્તિક મહિનાની એકાદશી જે આવે છે, ઉત્થાન એકાદશી, એમાં બધા દેવતાઓ ભગવાનને જગાડે છે યોગ નિદ્રાથી. અને જ્યારે ભગવાન એમની આંખ ખોલે છે તો પછી બધા દેવતાઓ કમ્પ્લેન કરે છે કે તમને ખબર નથી, તમે સૂતા હતા પણ આ બધા રાક્ષસોએ અમને એટલો ત્રાસ આપ્યો છે, અમે બધા ગુફામાં છુપાયેલા છે, આ શંખ નામનો જે રાક્ષસ છે એને બધું ઇન્દ્રલોક આક્રમણ કર્યો છે, તમે અમને બચાવો. અને શંખના મનમાં એમ હતું કે આ દેવતાઓને બધી શક્તિ યજ્ઞ કરવાથી આવે છે. એટલે આ જે યજ્ઞમાં વાપરે છે જે મંત્ર છે અને યજ્ઞમાં જે વાપરતા હોય વસ્તુ, એ બધી એને ચોરી કરવી હતી. એટલે શંખ જ્યારે એ ચોરી કરવાના માટે પ્લાનિંગ કરતા હતા, એની પહેલાં જે વેદના મંત્રો અને જે યજ્ઞમાં બધી ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ થાય છે એ બધી પોતાની મેથે પાણીમાં વયા જાય છે શંખના હાથથી બચવા માટે. એટલે પછી ભગવાન દેવતાઓને આશ્વાસન આપે છે કે તમે લોકો ચિંતા નહીં કરો, હું પાણીમાં જઈ વેદ મંત્રોની રક્ષા કરીશ અને શંખનું વધ કરીશ. એટલે પછી આ કાર્તિક મહિનામાં ભગવાન મત્સ્યનો અવતાર લે છે અને પછી પાણીમાં જઈને શંખ રાક્ષસનું વધ કરે છે. અને આ બધી વેદ મંત્રો જે બધા પાણીમાં હતા એ બધાને બચાવે છે. અને પછી ભગવાન બદ્રિકા આશ્રમમાં બહાર નીકળે છે અને ત્યાં બધા ઋષિઓને કહે છે કે મેં આ બધા શંખનું વધ કર્યું છે, હવે તમે આ જે વેદ ને બધું પાણીમાં છે મંત્રો તમે બધા લઈ લો. એટલે પછી બધા ઋષિઓ પાણીમાં ડૂબકી લગાડે છે અને જેને જે મંત્ર મળે છે વેદનો કે જે વસ્તુ મળે છે બધા લઈ લે છે. એટલે પછી એક એક ઋષિને એક એક મંત્ર, એક એક વેદ એમનું થઈ જાય છે. દે બીકમ ધી ઓનર્સ ઓફ ઇટ. તો એવી બી આ કથા આવે છે. તો બહુ સ્પેશિયલ. અને પછી બધા મળીને પ્રયાગ જાય છે ને ત્યાં ભગવાનનું અભિષેક કરે છે. તો આ બી સ્પેશિયલ લીલા કાર્તિક મહિનામાં થયેલી. એટલે તો કાર્તિક મહિનામાં
નાહવું, તમે જસ્ટ નાહો ને તો બી કેટલું પુણ્ય કમાવો, બિકોઝ ભગવાન પાણીમાં છે. કાર્તિક મહિનામાં જલનું વિશેષ મહત્ત્વ છે. એટલે ઘણીવાર કાર્તિક મહિનામાં ઇવન જલનું દાન બી કરે, કોઈને પાણી પીવડાવવું કે એવું બી કાર્તિક મહિનામાં કરે, બિકોઝ ભગવાન જલમાં છે. એટલે દિવસમાં 3 વાર નાહવાનું ને એ બધું આપણે કાર્તિક મહિનામાં કરવું જોઈએ સ્પેશિયલ. એટલે એ લીલા બી કાર્તિક મહિનામાં થઈ હતી. ઓફકોર્સ આપણા ઇસ્કોન ડિવોટીસ માટે કાર્તિક મહિનો એટલે બી સ્પેશિયલ છે બિકોઝ આપણા શ્રીલા પ્રભુપાદનો તિરુભાવ તિથિ. શ્રીલા પ્રભુપાદ નવેમ્બર 14, 1977 સાંજના 7:25 PM કાર્તિક મહિનામાં એમનો તિરુભાવ થયેલો. વૈષ્ણવનો આવિર્ભાવ, વૈષ્ણવનો તિરુભાવ બેઉ જ બહુ ગ્લોરિયસ માનાય, બેઉ જ બહુ ગ્લોરિયસ કહેવાય. એટલે એ સ્પેશિયલ ઘટના બી કાર્તિક મહિનામાં ઘટેલી. એન્ડ નોટ ઓનલી ધેટ, આપણા શ્રીલા પ્રભુપાદને સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન બી કાર્તિક મહિનામાં મળેલી. 1935માં કાર્તિક મહિનામાં શ્રીલા પ્રભુપાદ એમના ગુરુ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરને મળવા ગયેલા રાધાકુંડમાં. તો આજે સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરે આપેલો કે તારી પાસે કોઈ દાડો પૈસો આવે ને તો તું ભગવાનની આજે શાસ્ત્ર પ્રિન્ટિંગ કરજે, શાસ્ત્ર પ્રચલિત કરજે. એટલે આ સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન દેટ ઇફ યુ ગેટ મની, પ્રિન્ટ બુક્સ, એ ભગવાન એ પ્રભુપાદને એમના ગુરુએ કાર્તિક મહિનામાં આપેલી. એટલે બી કાર્તિક મહિનો બહુ બહુ સ્પેશિયલ છે. અને હજી એક ઇમ્પોર્ટન્સ એ છે કે રાધા દામોદરનો જન્મદિવસ છે કાર્તિક મહિનો. કેવી રીતે જન્મદિવસ છે? એટલે આજે ગોસ્વામીઓના વિગ્રહ હતા એ કોઈ સ્કલ્પચર કે કોઈ શિલ્પીએ નથી બનાવ્યા, એ લોકોએ પોતાના હાથોથી બનાવ્યા છે. તો આપણે જે વૃંદાવનમાં રાધા દામોદરના દર્શન કરીએ છીએ, લુઈ બજારમાં જે રાધા દામોદરનું પ્રાચીન મંદિર છે, જીવા ગોસ્વામીના વિગ્રહ ગણાય છે, એ વિગ્રહને શિલ્પી કર્યું છે રૂપ ગોસ્વામીએ. એમને પોતાના હાથથી બનાવેલા અને એટલા સુંદર રાધા દામોદર. આજે બી એવું મનાય છે કે રાધા દામોદરનું મોઢું, એમની છાતી, એમના પગ બધું રાધા મદન મોહનથી, રાધા ગોવિંદજી, રાધા ગોપીનાથથી એવું બધાનું મિક્સચર છે રાધા દામોદર. તો બહુ પ્રેમથી રૂપ ગોસ્વામીએ રાધા દામોદરનો જે વિગ્રહ બનાવ્યો અને દામોદરની મૂર્તિ જે છે એ જીવ ગોસ્વામીને ગિફ્ટ કરેલી. તો આજે ગિફ્ટિંગ કર્યું હતું એ 1535 કાર્તિક મહિનામાં કરેલું. એટલે એ તો પછી દામોદરનો બર્થડે કહેવાય, કાર્તિક મંથ. પણ ઓફકોર્સ જીવ ગોસ્વામી ને રૂપ ગોસ્વામીએ ખાલી દામોદરના વિગ્રહ આપેલા, પછી રાધા રાની ને લલિતા તો કલકત્તાથી આવેલા. એની બધી બહુ મોટી સ્ટોરી છે, આપણે એમાં નહીં જઈએ. પણ દામોદરનો જે જન્મદિવસ છે એ કાર્તિક મહિનો છે. અને હજી એક બહુ બહુ સ્પેશિયલ ઘટના ઘટેલી કાર્તિક મહિનામાં એ છે કે રાધા રાનીએ કૃષ્ણને બાંધેલા. કેમ બાંધેલા? એટલે આ સ્ટોરી આવે છે તમારી ઘણા બધી જગ્યાઓમાં મેન્શન છે, પણ કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામીએ આ કથા કીધેલી જ્યારે એમને બિલ્વમંગલ ઠાકુરે જે કૃષ્ણ કર્ણામૃતની રચના કરી છે, એમાં જે શ્લોક નંબર 110 એની ટીકા કરતા વખતે કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી આ સ્ટોરી કહે છે કે કેવી રીતે ગોલોક વૃંદાવનમાં ઉપર એકવાર એવું થયું કે કૃષ્ણ લેટ આવ્યા. એમને રાધા રાનીને પ્રોમિસ કરેલું કે હું આ ફલાના ટાઈમમાં પહોંચી જઈશ, પણ કૃષ્ણ 2 કલાક લેટ પહોંચ્યા. એટલે પછી રાધા રાની બહુ ગુસ્સા થઈ ગયા કે આટલું લેટ એમ. તો પછી કૃષ્ણ કહે કે ના, મારી કાંઈ મિસ્ટેક નથી, માએ મને કાંઈ ને કાંઈ, યશોદા માતા મને કાંઈ ને કાંઈ કામ આપ્યું, તો એટલે હું બિઝી થઈ ગયો. તો રાધા રાની નથી સાંભળતા વાત. તો કૃષ્ણ હાથ જોડીને બહુ સ્વીટ વચનોથી કે એકવાર મારી વાત સાંભળ, હું તને સમજાવું, મને શું કામ મોડું થયું, મારી વાત તો સાંભળ. તો રાધા રાની બિલકુલ નથી સાંભળતા. તો રાધા રાનીએ ગોલ્ડન કલરનો સોનાનો બેલ્ટ પહેરેલો. તો એ સોનાનો જે બેલ્ટ પહેરેલો, રાધા રાની સોનાનો જે બેલ્ટ કાઢી અને કૃષ્ણને એક ઝાડ સાથે બાંધી દે છે. અને કૃષ્ણ હાથ જોડીને એને આવું નહીં કર એમ કહે ને રાધા રાની બાંધે છે. અને પછી કૃષ્ણ હસતા હસતા કહે છે કે હે રાધા, તારો આ ગુસ્સો મને બહુ વાલો છે, એટલે આજથી મારું નામ દામોદર. કે તે મને જે આ દોરડાથી મારા પેટ પાસે બાંધ્યું છે ને, એટલે દામ એટલે દોરડો અને ઉદર એટલે પેટ.
તે મને જે પેટમાં આ દોરડો લઈને બાંધ્યો છે એટલે આજથી મારું નામ છે દામોદર. પણ આ તારા ને મારી વચ્ચેની બહુ ગૂઢ લીલા છે, આ બધાને કહેવા જેવી લીલા નથી. એટલે આની ઉલ્લેખ જીવ ગોસ્વામી બી એમની પુસ્તક રાધા કૃષ્ણ અર્ચન દીપિકામાં આ કથા કહે છે જીવ ગોસ્વામી કે ભગવાન રાધારાણીને કહે છે કે મને તારો આ ગુસ્સો બહુ વાલો લાગે છે, તે જેવી રીતે મને ગુસ્સો દેખાડ્યો છે એમાં બહુ બધી એક્સપ્લેનેશન છે કે રાધારાણી એમની જે આઈબ્રોઝ જેવી રીતે ઉપર કરે છે ને ભગવાન બહુ ખુશ થાય છે એમના. એ બી એક રસ છે પ્રેમી પ્રેમિકાનો, થોડો ગુસ્સો દેખાડે, થોડું માન કરે તો કૃષ્ણ બહુ ખુશ થાય છે. એટલે આ લીલા બી કાર્તિક મહિનામાં થયેલી છે. એટલે આપણે કાર્તિક મહિનામાં રાધા દામોદરના ભજન ગાઈએ, રાધા દામોદરને આપણે જે દીવો દેખાડીએ ને. ઘણીવાર ડિવોટીસ પૂછે આપણે કાર્તિક મહિનામાં રાધા દામોદરને શું કામ આપણે દીવો દેખાડીએ છીએ? કાર્તિક મહિનામાં તો યશોદા દામોદરને દીવો દેખાડવાના હોય, પણ આ લીલા થયેલી એટલે રાધા રાણીએ બી કૃષ્ણને આવી રીતે પેટ પાસે દોરડાથી બાંધેલા, એટલે આપણે કાર્તિક મહિનામાં રાધા દામોદરની બી દીવો દેખાડીએ છીએ. સો આજે બી આપણે જ્યારે વૃંદાવન જઈએ રાધા દામોદર મંદિર, તમે જોજો રાધા દામોદર મંદિરમાં કાર્તિક મહિનામાં રાધા રાણીની કમરથી લઈને કૃષ્ણ સુધી એક ગોલ્ડન દોરો એ લોકો બાંધે છે આ રાધા દામોદરની આ લીલાને યાદ કરતા. તો ઘણીવાર શૃંગાર બહુ હેવી હોય ને તો તમને દેખાશે નહીં. તમે પૂજારીને થોડા પૈસા આપશો ને તો તમને એ દેખાડશે એ દોરો. રાધા રાણીની કમરથી લઈને કૃષ્ણ સુધી એકદમ સોનાનો દોરો બાંધેલો, આ ઘટનાને યાદ કરતા. તો આ બધી લીલાઓ કાર્તિક મહિનામાં થઈ છે. અને ઓફકોર્સ આપણી આ સ્પેશિયલ લીલા યશોદા દામોદર લીલા, તો એની સ્ટોરીમાં નહીં જાઓ બિકોઝ એ તો આપણે બધા એવરી દામોદર મંથ સાંભળતા જ હોઈએ છે કેવી રીતે કૃષ્ણ યશોદા માતા અને યશોદા માતા કેવી રીતે કૃષ્ણને બાંધે છે. એટલે આપણને બધાને ખબર છે કેવી રીતે દિવાળીના દિવસે બધી ગોપીઓ બિઝી થઈ જાય છે. નેક્સ્ટ ડે ઇન્દ્ર પૂજા માટે કોઈ તોરણ બાંધે છે, તો કોઈ રંગોલી લગાડે છે, તો કોઈ કાંઈ કામમાં બિઝી હોય છે. અને યશોદા માતા કૃષ્ણ માટે માખણ મથે છે. માખણ એટલે છાછને ઓલું પહેલાંના જમાનામાં ઓલી માટકીમાં ઓલી લાકડાની રવાઈ દોરડો લઈને મંથે, એટલે એ રીતે યશોદા માતા ભજન કરતાં કરતાં મંથતા હોય છે. અને પછી કૃષ્ણ ઉઠીને આવે છે ઊંઘમાંથી, અને પછી યશોદા માતાના ખોળામાં બેસી જાય છે, અને પછી દૂધ પીવે છે. અને પછી યશોદા માતાને યાદ આવે છે કે અરે મેં તો ચૂલા ઉપર દૂધ મૂક્યું છે ને, દૂધ ઉભરાઈ જશે. અને એ દૂધ બહુ સ્પેશિયલ દૂધ હતું, પદ્મગંધા ગાયનું દૂધ. એટલે એ કૃષ્ણને નીચે મૂકે છે અને દૂધ લેવા જાય છે. અને પછી કૃષ્ણને આવે છે ગુસ્સો, એટલે ત્યાં ઓલી પહેલાંના જમાનામાં ઓલી ખાની દસ્તો તો ત્યાં મૂકેલો, એટલે એ પછી દસ્તો પકડીને એ માટલું ફોડે છે ગુસ્સામાં. જેમ માટલું ફોડે છે એટલે બધી છાશ એકદમ બહાર ઢોળાઈ જાય છે. અને પછી ગુસ્સામાં કાંઈ બી માણસ કરે, પણ પછી થાય કે આવું શું કામ કર્યું. એટલે પછી કૃષ્ણને એમ થાય કે અરે મેં આ તો તોડી નાખ્યું, પણ હવે માં આવશે એટલે બહુ ગુસ્સો થશે. એટલે પછી કૃષ્ણ ત્યાંથી ભાગી જાય છે. અને પછી જ્યારે યશોદા માતા પાછા આવે છે તો પછી એમને થાય છે કે અરે કાંઈક હું થોડું દૂધ બચાવવા ગઈ તો મને અહીંયા વધારે મોટું નુકસાન થઈ ગયું. અને પછી યશોદા માતા ગોતે છે કે ભાઈ આ કોને કર્યું. એટલે પછી એમને સમજાઈ જાય છે કે ભાઈ આ કોનું કામ હશે, આ તો કૃષ્ણનું જ કામ છે. બિકોઝ કૃષ્ણ જ્યારે એ માટલી ફોડીને ભાગે છે તો એ છાશ ઉપર પગ મૂકીને ચાલે છે, એટલે બધા આખા ઘરમાં એમના પગલાં પડી જાય છે. અને પછી યશોદા માતા એ પગલાંની પાછળ જાય છે તો કૃષ્ણ દેખાય છે સ્ટોર રૂમમાં બેઠેલા ઓખળ ઉપર, અને માખણ ખાય છે. અને પછી માખણ પોતે તો ખાય છે ને બધા ત્યાં વાંદરાઓને બી ખવડાવતા હોય છે. પછી યશોદા માતાને આવે છે ગુસ્સો, એટલે એ એકદમ એક લાકડી લે છે કૃષ્ણને મારવા માટે. અને પછી કૃષ્ણ જેમ જોવે છે કે મૈયા એકદમ ગુસ્સામાં મારી પાસે આવેલી છે, એટલે એકદમ એ તો ત્યાં ખુલ્લી બારી હોય છે ને બારીમાંથી મારે છે ઠેકડો એકદમ બહાર. એને છોકરાઓને એમ હોય ને કે ઘરમાં મમ્મી ગુસ્સો કરશે, પણ બહાર આડોશ પડોશના લોકોને જોઈને મમ્મીનો ગુસ્સો ઠંડો થશે, એટલે એકદમ આંગણમાં ભાગવા માંડે છે બહાર. પણ યશોદા માતા આજે એટલા ગુસ્સામાં હોય છે કે કોઈની પરવા નથી કરતા. એ લાકડી લઈને ભાગે છે કૃષ્ણની પાછળ એને પકડવા માટે.
અને કૃષ્ણ તો નાના હતા એટલે એ સ્પીડમાં ભાગી શકે ને યશોદા માતા થોડા ઝાડા એટલે આમ ભાગી ન શકે. અને પછી કૃષ્ણ આમ પાછળ જોતા રહે કે મમ્મી કે માં કેટલી દૂર આવ્યા અને પછી યશોદા માતા એમને પકડી લે છે. અને પછી યશોદા માતા એમનો કાન મરોડીને કહે છે કે આ શું કરે છે? કૃષ્ણ કહે છે મેં શું કર્યું, કે કોને તોડ્યું માટલો? કૃષ્ણ કે મને નથી ખબર, મેં કાંઈ નથી કર્યું. તમે ભાગ્યા હતા દૂધને કિચનમાં ચૂલા પરથી બચાવવા માટે, તમે જે પાયલ પહેરેલું ને એ લાગી ગયો હશે માટલામાં, મેં કાંઈ નથી કર્યું. અને પછી યશોદા માતા એમને બહુ ગુસ્સો કરે છે કે તું આવો વાંદરા જેવો કેમ વ્યવહાર કરે છે? તો કૃષ્ણ કહે છે તમે મને વાંદરો કીધો તો હું જાઉં છું જંગલમાં, વાંદરાઓ હારે હું રહીશ. અને પછી યશોદા માતા ગભરાઈ જાય છે કે આ સાચે ના વયો જાય, એટલો નટખટ છે. એટલે પછી યશોદા માતા એમને પકડીને ઓખલ હારે બાંધે છે. અને પછી આપણને ખબર છે આ કથા કે યશોદા માતા ઓખળ હારે બાંધવા માટે પ્રયત્ન કરે છે, પણ આ જે દોરડો હતો એ 2 ઇંચ નાનો પડે છે. અને વૈષ્ણવ આચાર્ય કહે છે કે ભગવાનને આપણે બાંધવું હોય તો આપણી શક્તિથી ના બાંધી શકીએ, આપણે ભક્તિથી બાંધી શકીએ. ભગવાન આપણો પ્રયત્ન જોવે છે. પછી આપણે પ્રયત્ન કરીએ, આપણે હાર ન માનીએ અને આપણે ભક્તિ કરતા રહીએ તો પછી ભગવાનની કૃપા થાય. એટલે આપણો પ્રયત્ન અને ભગવાનની કૃપા, આ 2 વસ્તુ જ્યારે થાય ત્યારે ભગવાનને આપણે આપણા હૃદયમાં બાંધી શકીએ. એટલે પછી યશોદા માતા એમને બાંધી દે છે. અને પછી કૃષ્ણ એ ઓખળને લઈને 4 પગથી આખા આંગણમાં ફરતા યમલ અર્જુન ઝાડ પાસે પહોંચી જાય છે. અને ત્યાં જ્યારે કૃષ્ણ ખેંચે છે ઓખળને અને 2 યમલ અર્જુન ઝાડ નીચે પડી જાય છે ને એમાંથી નલકુબેર અને મણિગ્રીવા, કુબેરના 2 દીકરાઓ બહાર આવે છે જેને નારદ મુનિએ શ્રાપ આપેલો. સો એમનું બી ઉદ્ધાર આ કાર્તિકના મહિનામાં થાય છે. અને પછી યશોદા માતાએ કૃષ્ણને બાંધેલો એટલે કૃષ્ણનું નામ પડ્યું દામોદર. પેટ પાસે દોરડાથી બાંધેલું એટલે એમનું નામ પડી ગયું દામોદર. અને પછી જ્યારે બહુ જોરથી અવાજ આવે છે 2 ઝાડોનું પડવાનો, એટલે પછી બધા ભાગીને ત્યાં આવે છે. અને પછી નંદ મહારાજ આવીને એમની રસ્સી, એમની જે દોરડો હતો એ ખોલી નાખે છે. તો ઓફકોર્સ આ કથા તો આપણે ઘણી વાર સાંભળતા હોય છે, પણ હિઝ હોલીનેસ રાધા ગોવિંદ સ્વામી મહારાજ બહુ સરસ રીતે આ કથા કહેતા હોય છે. એ જ્યારે કથા બોલે ત્યારે એ હરિસૌરીજી જે આપણા તુકારામ, ભક્ત તુકારામના લાઈનમાં જે સંત થયેલા, એમની ટીકા ઉપરથી બોલે છે. એટલે એટલું મીઠું લાગે છે, એટલું સુંદર એ જ્યારે એક્સપ્લેન કરતા હોય. એકવાર એમને એક પોઈન્ટ કીધેલો મને ખૂબ ગમ્યો. મહારાજ કહેતા હતા કે આ જે હરિસૌરીજી જે ટીકા આપી છે એ ટીકા ભગવાને પોતે લખાડી છે. ભગવાન પોતે મુખામુખી દર્શન આપ્યા છે હરિસૌરીજીને. અને ભગવાને કીધું કે કેટલા લોકોએ દામોદર લીલામાં મારી અલગ અલગ લીલાઓની કેટલી ટીકા આપી છે, પણ મારા શું ભાવ છે મારી લીલામાં, એ ભાવ હું તારી પાસે લખાવીશ, તો તું લખ. એટલે ભગવાન આમાં પોતાના ભાવો પ્રકટ કરે છે એમની ટીકા દ્વારા. તો આ દામોદર લીલામાં ભગવાન એટલો સુંદર ભાવ પ્રકટ કરે છે. ભગવાન કહે છે કે આ જે લીલા છે એમાંથી સમજવા જેવો પોઈન્ટ એ છે કે જ્યારે હું કોઈના જીવનમાં પ્રવેશ કરું છું ત્યારે એ ભક્તે મારી સિવાય ક્યાંય ન જોવું અને મારી જ સેવા કરવી. અને મારી સેવા ન કરીને અગર આ ભક્ત કોઈ નાની નાની ભૌતિક વિષયોમાં નિમગ્ન થઈ જાય છે તો એનું બહુ મોટું નુકસાન થાય છે. જેવી રીતે હું જ્યારે યશોદા માતાના જીવનમાં પ્રવેશ કર્યો મેં, તો યશોદા માતાએ મને દૂધ પીવડાવવું જોવે, પણ યશોદા માતાએ મને મૂકીને એનું નાનું નાનું ભૌતિક એટલે થોડું દૂધ બચાવવા માટે ગયા હતા, તો મેં એનું મોટું નુકસાન કર્યું. એવી રીતે જે ભક્તના જીવનમાં હું એકવાર પહોંચી જાઉં છું એ મને છોડીને માયાની પાછળ ભાગે છે અને એ વિચારે છે કે મારું થોડું લાભ થશે, તો એનું મોટું નુકસાન થાય છે. એનું મોટું નુકસાન એ છે કે આ માનવ જીવન આપણને મળ્યો છે ભગવાનની ભક્તિ કરવા માટે. આપણે કોઈને બી પૂછીએ, પ્રભુજી તમે મંદિર કેમ ના આવ્યા, પ્રભુ તમે કેમ નથી જપ કરી શકતા, પ્રભુ તમે કેમ નથી નામ લઈ શકતા, ને માતાજી મને ટાઈમ નથી, પ્રભુજી મને ટાઈમ નથી. તો આ તો એવી વાત થઈ ગઈ ને કે નાની નાની ભૌતિક ઈચ્છાઓને પૂરી કરવા માટે, આપણા નાના નાના પેટી જોબ્સ માટે આપણે મોટું નુકસાન કરીએ છીએ. પાછું વારા ઘડીએ તો આ માનવ જીવન નહીં આવે, વારા ઘડે તો ગુરુ નહીં મળે, વારા ઘડે આવી એક ઇસ્કોન જેવી સંસ્થા અરે આપણે નહીં જોડાઈ શકીએ, વારા ઘડે આપણે આ ભક્તોનો એસોસિએશન ના બી મળી શકે, વારા ઘડે આ ચાન્સ આપણને ઘડી ઘડી નહીં મળે, તો આપણે કેટલું મોટું નુકસાન કરીએ છીએ.
અને પછી કૃષ્ણ કહે છે કે કાંઈ વાંધો નહીં, અગર એવું કોઈ ભક્તે કર્યું કે નાની નાની વસ્તુ બચાવવા માટે મોટું નુકસાન કર્યું, કાંઈ વાંધો નહીં, પણ પછી બી એને થોડી બુદ્ધિ આવે, એને થોડી અક્કલ આવે અને એ મારી પાછળ આવે તો હું એને અપનાવું છું. જેમ યશોદા માતાનું નુકસાન તો થયું, પણ પછી યશોદા માતા લાકડી લઈને ભગવાનની પાછળ ભાગ્યા. તો ભગવાન કહે છે એવો ભક્ત જે પછી મારી પાછળ ભાગતો આવે છે તો એના હર પગલાંથી, એક એક પગલાંથી મારી પાસે અને હું એની પાસે પહોંચી જાઉં છું અને પછી હું એના પ્રેમના બંધનમાં બંધાઈ જાઉં છું. જે યશોદા માતા ભાગ્યા, એમને પ્રયત્ન કર્યો, એમને છોડી ન દીધું કે રે કૃષ્ણ હું તારી હારે નહીં પારી શકું, તું કેટલું સ્પીડમાં ભાગે છે, હું તારી હારે નહીં ભાગી શકું. એ બેસી ના ગયા, એ કરતા રહ્યા, ભાગતા રહ્યા, જ્યાં સુધી કૃષ્ણ ના મળ્યા ત્યાં સુધી એ ભાગ્યા. એવી રીતે આપણે બી આપણા ભક્તિ જીવનમાં હાર ન માનવી અને મારીથી નહીં થાય, હવે હું નથી કરી શકતો, ના, આપણે ભાગ્યા કરવાનું. આપણે દેખાય છે ને ભક્તોએ માર્ગ આપણને આપ્યો છે, આપણી સામે બી બધા વૈષ્ણવ આચાર્ય, આપણા ગુરુભાઈ બધા ચાલે છે, એટલે આપણે ભાગવાનું છે કૃષ્ણની પાછળ. અને આપણે જ્યારે આ ડિટર્મિનેશનથી આપણે કન્ટિન્યુ કરશું તો એક ને એક દિવસની નટખટ આપણા હાથમાં આવી જશે અને પછી આપણા હૃદયના કારાગારમાં આપણા પ્રેમની દોરીથી આપણે એને બાંધી શકીએ છીએ. તો એવી અદ્ભુત લેસન્સ આખી દામોદર લીલાથી આપણે શીખી શકીએ છીએ. પછી કોઈ વાર આપણે એના પર બી એકવાર ક્લાસ આપશું, દામોદર લીલા, દામોદર અષ્ટકમ, એના અંદરના ભાવો, અને એમાંથી શીખવા મળશે ઘણા બધા સુંદર લેસન જે આપણે આપણી લાઈફમાં પ્રેક્ટિકલી યુઝ કરી શકીએ. તો આ બધી લીલાઓ કાર્તિક મહિનામાં થયેલી, અને કાર્તિક મહિનાનું જે પાલન કરે છે એને બહુ બધા ફળ મળે છે. ઇનફેક્ટ એક કથા આવે છે, જ્યારે સત્યભામા એકવાર દ્વારકામાં સાંજના પોરમાં ભગવાનને પૂછે છે કે ભગવાન, મેં શું એવા પુણ્ય કર્યા કે તમે મારા ધણી, તમે મારા પતિ બન્યા, હું તમારી પત્ની બની. તો પછી ભગવાન કૃષ્ણ સત્યભામાને કહે છે કે તું પૂર્વજન્મમાં તું ગુણવતી નામની સતયુગમાં એક મહિલા હતી, તારા પિતાનું નામ દેવશર્મા, તારા પતિનું નામ ચંદ્ર, અને તારા પિતાએ તને બહુ સરસ ટ્રેનિંગ આપેલી, તું કાર્તિક મહિનો કેવા એકાદશી તિથિ બહુ સરસ પાલન કરતી. તો એકવાર એવું થયું કે તારો વર ચંદ્ર અને તારા પિતા દેવશર્મા બેઉ જંગલમાં ગયા હતા, કુશા ઘાસ જે આપણે યજ્ઞમાં યુઝ કરીએ ને લેવા માટે ગયા હતા. તો બેઉની ત્યાં મૃત્યુ થઈ અને તું સાવ સંસારમાં એકલી થઈ ગઈ, પણ તો બી તે હિંમત ન હારી. તો હર વર્ષ કાર્તિક વ્રત કરતી, અને એકવાર એવું થયું કાર્તિક વ્રત કરતાં ગંગાના નદીમાં તારો દેહ ત્યાગ કરી દીધો. તને તાવ હતો અને તારી તબિયત બહુ ખરાબ હતી ને તું વીક હતી, પણ તો બી તે કાર્તિક મહિનો કર્યો. તો પછી વૈકુંઠથી તારી માટે વિમાન આવ્યું અને તને વૈકુંઠમાં મારી પાસે વાસ મળ્યો. અને પછી જ્યારે દ્વાપર યુગમાં મેં વિચાર્યું કે હું ભૂ વૃંદાવનમાં જઈશ, ત્યારે તું સત્યભામાના રૂપમાં આવી અને તારા જે પિતા હતા દેવશર્મા એ સત્રજીત બન્યા, અને જે તારા વર હતા ચંદ્ર એ અક્રૂર બન્યા દ્વાપર યુગમાં. તો એવી રીતે જે કાર્તિક મહિનાનું પાલન કરે છે એ ભગવાનનું નિત્ય પાર્ષદ બનવાના ચાન્સ બી એમને મળે છે. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને કાર્તિક મહિનાની એક સ્પેશિયાલિટી એ છે કે આપણે કાર્તિક મહિનાનું ફળ આપણે કરીને આપણે બીજાને બી આપી શકીએ. જેમ ઘણીવાર આપણા જે પૂર્વજ હોય છે, આપણે કાર્તિક વ્રત કરી અને સંકલ્પ કરીને એનું પુણ્ય આપણે આપણા પૂર્વજોને, મા બાપને કે જેને આપણે ટ્રાન્સફર કરવા માંગીએ છીએ આપણે કરી શકીએ. પુરાણોમાં એવી કથા આવે છે કે ધર્મદત્ત નામના એક બ્રાહ્મણ હતા કાવેરીપુરમમાં. તો એકવાર એ કાર્તિક મહિનામાં આરતીની પ્લેટ લઈને પૂજામાં જતા હતા. તો જ્યારે સવારના પોરમાં બ્રહ્મ મુહૂર્તમાં એ પૂજા માટે નીકળ્યા તો એક પિશાચી એકદમ એમના સામને આવી ગઈ. તો એમને ડરીને શું કર્યું, આરતીનું પ્લેટ આમ ફેંકી દીધી. તો આરતીની જે પ્લેટ હતું એમાં તુલસીનું પાણી હતું. જ્યારે તુલસીનું પાણી એ પિશાચી ઉપર ટચ થયું તો એકદમ એ પિશાચીને એનો પૂર્વજન્મ યાદ આવી ગયો. તો પછી એના ધર્મદત્તના પગ ઉપર પડે છે કે ભાઈ મને તમે બચાવો, હું શું કરું, પૂર્વજન્મમાં મારું નામ કલહ હતું અને મારા વર હારે મારું બિહેવિયર બરાબર નહોતું. ઘણીવાર એમને પીરસ્યા વગર હું જમી લેતી, એમની હારે વગર કારણે ઝઘડા કરતી, મારો સ્વભાવ બરાબર નહોતો. તો મારા વરે મને છોડીને બીજા લગ્ન કર્યા. તો એ દુઃખમાં મેં સુઇસાઇડ કર્યું, અને મેં સુઇસાઇડ કર્યું એટલે મને આ સૂક્ષ્મ શરીર, મને આત્માનું આ જે સૂક્ષ્મ શરીર મળ્યું. તો હું આવી રીતે આ પિશાચીની જેમ અહીંયા ત્યાં આંટા મારું છું, તો મને તમે બચાવો. તો પછી ધર્મદત્ત કહે છે કે ભાઈ
હવે તમે આ શરીરમાં તો તમે કંઈ કાર્તિકનો ઉપવાસ કરી ન શકો. તમે કાર્તિક વ્રત કરવા માટે તો તમને શરીર જોવે, માનવ શરીર જોવે. તમે પિશાચીના શરીરમાં તો ન કરી શકો. એટલે કાંઈ વાંધો નહીં. મેં જેટલા બી અત્યાર સુધી કાર્તિકના વ્રત કર્યા છે એ બધા, એમાંથી અડધું પુણ્ય હું તમને આપું છું. એટલે પછી ધર્મદત્ત થોડું પાણી લઈ અને કહે છે કે મારું અડધું પુણ્ય કાર્તિક મહિનાનું હું આને આપું છું. અને જેમ એ કહેતા પાણી એના ઉપર ભભરાવે છે, ઇમિડિયેટલી વૈકુંઠથી પ્લેન આવે છે અને એને લઈ જાય છે. એટલે પુરાણમાં એમ કહે છે કે તમે આ કાર્તિકનું વ્રત કરી અને બીજા જે ન કરી શકતા હોય, ઘણા કોઈ બેડ રિડન હોય કે ન માનતા હોય, તમે એની માટે બી તમે આ વ્રત કરીને એને ટ્રાન્સફર કરી શકો. એન્ડ કાર્તિક મહિનામાં તુલસીની પૂજા કરવી જોવે. કાર્તિક મહિનામાં અમલકી એટલે આપણે આમળા ખાઈએ ને, આમળાના ઝાડનો જે છાયા હોય એની નીચે બેસીને તમે કથા સાંભળો કે તો એની નીચે તમે કાંઈ દાન પુણ્ય કરો. ઇનફેક્ટ મેં તો જોયું છે ઘણીવાર બિહારમાં ને યુપીમાં ને વૃંદાવનમાં મેં નથી જોયું, પણ આઈ થિંક ઘણી બધી જગ્યાઓમાં મેં જોયું છે. આ લોકો દિલ્હીમાં બી ઘણી જગ્યાઓમાં કરે છે. આમલાનું જે ઝાડ હોય ને એની નીચે છાયામાં રાધા કૃષ્ણનો ફોટો રાખી અને 108 પરિક્રમા કરે કાર્તિક મહિનામાં. ઘણા મંદિરોમાં એવું કરે છે. બિકોઝ આ જે આમળાનું ઝાડ છે બહુ સ્પેશિયલ છે. એને આદિરૂહ કહેવાય. બિકોઝ જ્યારે બ્રહ્માએ સૃષ્ટિ કરેલી તો એમને સૃષ્ટિ જ્યારે કરી હતી ત્યારે એ ભગવાનની યાદમાં રડતા હતા. તો જ્યારે એ રડતા હતા તો એમની આંખમાંથી જે આંસુ આવ્યા એ આંસુ આ ભૂલોકમાં પડ્યો. તો જ્યારે આ ભૌતિક જગતમાં આ જે બ્રહ્માનું આંસુ જે નીચે પડ્યો એ આંસુથી આ આમલાનું જે ઝાડ એ બહાર આવ્યું. એટલે એને આદિરૂહ કહેવાય. એટલે ખાલી તમે, હવે હું આજે તમને વાત કરું છું ને આમલાના ઝાડની, ખાલી તમે આપણે સાંભળીએ ને ખાલી આમલાના બારામાં તો આપણને 1 ગાયનું દાન કરવાનું પુણ્ય મળે. આપણે આમલાનું ઝાડ જોઈએ તો 2 ગાય દાન કરવાનું પુણ્ય મળે. આમલા ખાઈએ તો 3 ગાય દાન કરવાનું પુણ્ય મળે. અને કોઈ બી પૂજા આમલાના ઝાડની નીચે કરે તો જેની કોઈ મનો ઈચ્છા હોય કોઈ તો પૂરી થાય. તો કાર્તિક મહિનામાં ઘણી બધી સ્ટોરીઝ છે. આપણો આજે ટાઈમ થઈ ગયો છે, પણ ઘણું મહત્ત્વ છે આમલાનું. એક સ્ટોરી બી આવે છે કેવી રીતે વિશ્વામિત્ર એકવાર આમલાના ઝાડના નીચે બેસીને કાર્તિક મહિનાના મહત્ત્વના બારામાં જ્યારે વાત કરતા હોય છે ત્યારે સડનલી ઝાડની પાછળથી એક ઉંદરડો આવે છે અને એકદમ ગંધર્વ રૂપમાં ચેન્જ થઈ જાય છે. તો પછી વિશ્વામિત્ર ગભરાઈ જાય છે કે તમે કોણ છો? તો એ કે હું દેવશર્માનો દીકરો છું, બહુ દુરાચારી હતો. મારા પિતાએ મને ઘણીવાર કીધું કે તું કાર્તિક મહિનાનું પાલન કર. તો મેં મારા પિતાને કીધું કે હું કાંઈ એવું કાર્તિકમાં માનતો નથી, હું કાંઈ એવું બધું વ્રત માનું નહીં. તો જ્યારે મેં એવું કીધું તો મારા પિતાને બહુ ક્રોધ આવ્યો. તો એમને મને શ્રાપ આપ્યો. તો હું એક ઉંદરડો બની ગયો અને હું ઘણા વર્ષોથી આ ઝાડમાં રહું છું. પણ આજે તમારા મોઢાથી કાર્તિક મહિનાનું મેં મહત્ત્વ સાંભળ્યું એટલે મને પાછો મારો રૂપ મળી ગયો. તો એવી રીતે આમલાના ઝાડ, ઇવન તુલસીની ઝાડની પૂજા કરવી, તુલસીની પરિક્રમા કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇનફેક્ટ પુરાણમાં કથા આવે છે કે એવી રીતે કાશ્મીરના 2 બ્રાહ્મણ હતા, હરિમેધા અને સુમેધા. તો આજે સુમેધા અને હરિમેધા તીર્થયાત્રામાં નીકળેલા. તો જ્યારે તીર્થયાત્રા કરતાં એક જંગલમાં પહોંચ્યા અને ત્યાં એને તુલસીનું ઝાડ જોયું. તો ઇમિડિયેટલી સુમેધા એકદમ સાક્ષાત દંડવત પ્રણામ કરવા લાગ્યો. તો પછી હરિમેધાએ પૂછ્યું કે આવું તો શું સ્પેશિયલ છે આમાં? તો કે હું તને વાત કહું, બેસ. પછી એ બધી તુલસીની વાત કરે છે, કેવી રીતે તુલસી સમુદ્ર મંથનથી ધન્વંતરીના હાથમાં અમૃતના કલશમાં કેવી રીતે તુલસી માતા બહાર નીકળ્યા. તો એ જ્યારે એ બધી વાતો કરે છે ત્યારે એમની પાછળ જે 2 ઝાડ હોય છે એમાંથી 2 ગંધર્વ નીકળે છે. તો એક કહે છે કે હું તો અસ્તિક છું અને મને લોમ ઋષિએ શ્રાપ આપેલો. હું અપ્સરાઓ હારે નાતો હતો અને મેં ભૂલમાં એક માળા આમ ફેંકી અને એ લોમ ઋષિના ગળામાં ગઈ અને લોમ ઋષિ મારા ઉપર ક્રોધિત થઈ ગયા. એ ત્યાં તપસ્યા કરતા હતા તો એમને મને શ્રાપ આપ્યો. તો હું એક બ્રહ્મ રાક્ષસ બની ગયો અને આ ઝાડમાં ઘણા વર્ષોથી નિવાસ કરું છું. અને પછી બીજો એક ગંધર્વ કહે છે કે હું બી ગુરુકુલમાં મારા ગુરુની આજ્ઞાનું મેં પાલન ન કર્યું એટલે મારા ગુરુજીએ મને શ્રાપ આપ્યો એટલે હું આ ઝાડમાં બ્રહ્મ રાક્ષસની જેમ રહેતો હતો. પણ તમે આજે કાર્તિક મહિનાનો તુલસી મહારાણીનું જે મહત્ત્વની તમે વાત કરી તો એમાં મારો મોક્ષ થયો અને હવે અમે બેક ટુ વૈકુંઠ. અને પછી એમની માટે જે વૈકુંઠના પ્લેન આવે છે ને એ લોકો 2 વયા જાય છે. એટલે એવી અનલિમિટેડ, આ તો આપણે
સ્ટાર્ટ કરીએ તો કમસે કમ 50-100 સ્ટોરી એવી છે કે બસ કાર્તિક મહિનાનું પાલન કરો એટલે શું થાય. તો આપણે શું કરવાનું છે ઓક્ટોબર 31 કાર્તિક મહિનો સ્ટાર્ટ થાય છે એટલે બહુ સિમ્પલ છે. આપણે સવારને સાંજ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી સત્યવ્રત મુનિએ જે રચેલું દામોદર અષ્ટકમ છે, આપણે દામોદર અષ્ટકમનું પારાયણ કરવાનું. આ બધું હરિભક્તિ વિલાસમાં આપેલું છે, આપણું કાંઈ મનઘડિત નથી. હરિભક્તિ વિલાસમાં 2.16.198માં ક્લિયરલી લખ્યું છે કે કાર્તિક મહિનામાં સવારના પોરમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાનું, ભગવાનને ઘીનો દીવો પ્રગટાવવાનો અને દામોદર અષ્ટકમનું પારાયણ કરવાનું. અને ઓફકોર્સ પુણ્ય નદીમાં સ્નાન કરી શકો તો બહુ સારું, પણ હમણાં હવે કોવિડ ચાલે છે એટલે આપણે ક્યાંય જઈ ન શકીએ, તો ઘરમાં જ આપણે નાતા સમયે ગંગે ચ યમુને ચ ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી જલસ્મિન સન્નિધિમ કુરુ, બસ એ બોલીને આપણે સ્નાન કરી શકીએ એટલે એ હોલી બાત થઈ જાય. અને ઘરમાં યમુનાજી, ગંગાજી કે રાધાકુંડ, શ્યામકુંડનું પાણી હોય તો થોડું આપણે લઈ શકીએ. ઇનફેક્ટ આપણે વૃંદાવન ન બી જઈ શકતા હોય તો બહુલાષ્ટમીના દિવસે રાતના 12 વાગ્યા સુધી જાગી રાધાકુંડનું જે અગર પાણી હોય તમારી પાસે નાના ઓલા માટકામાં કે એમ, તો ટેબલ ઉપર મૂકીને એની પરિક્રમા કરી, આરતી ભોગ કરી અને આપણું થોડું માથા ઉપર આપણે લઈ શકીએ. તો આકાશદીપ, હા આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આકાશદીપ આપણે દેખાડી શકીએ. એટલે આકાશદીપ આપણે એટલે દેખાડીએ કે આપણે દામોદરને કહીએ કે ભગવાન તમે મૂર્તિમાં તો છો, મારા હૃદયમાં છો અને બધી જગ્યાએ તમે વ્યાપ્ત છો, અને તમે બધી જગ્યાએ વ્યાપ્ત છો ને તમે સાક્ષી છો મારા આ વ્રતનું. તો મેં અગર આ વ્રત બરાબર કર્યું હોય તો તમે દયા કરીને તમારી ભક્તિ મને આપજો. એટલે આ દીપને આપણે સવારના પોરમાં આકાશની તરફ દેખાડતા આપણે કહેવાનું, દામોધરાય વિશ્વયે વિશ્વરૂપ ધરાય ચ નમસ્કૃત્વમ પ્રદશ્યામી વ્યોમદીપમ હરિપ્રેમ. બસ આ બોલીને આપણે ભગવાનને 3 વાર દેખાડવાનું. અને આકાશદીપ અગર આપણે દેખાડીએ તો આપણા પૂર્વજો બધા તરી જાય. આની બી પદ્મપુરાણમાં સ્ટોરી આવે છે કેવી રીતે મહારાજ સુનંદના જે ગુરુ હોય છે ચંદ્ર શર્મા, એમને ગાઈડ કરે છે કે તમે આકાશદીપ દેખાડો કાર્તિક મહિનામાં. તો જ્યારે આખો મહિનો એ આકાશદીપ દેખાડે છે તો છેલ્લે વૈકુંઠથી એમની માટે બી પ્લેન આવે છે ને એમના ઘણા બધા પૂર્વજો બી તરી જાય છે. એટલે આકાશદીપ આપણે દેખાડવાનો. બીજું આપણે એઝ ડિવોટીઝ ફાસ્ટિંગ કરી શકીએ કાર્તિક મહિનામાં. બધા વ્રતનો 2 સાઇડ્સ હોય, એક તો નિષેધ વ્રત કહેવાય, એક તો વિધિ વ્રત. નિષેધ વ્રત એટલે હું આ નહીં કરું, હું આ નહીં કરું, નહીં કરું. વિધિ વ્રત એટલે હું આ કરીશ, હું આ કરીશ, હું આ કરીશ. એટલે આપણે ક્યારેય બી કોઈ વ્રત લઈએ તો આપણે 2 વસ્તુ કરવાની, નિષેધ વ્રત અને વિધિ વ્રત. હું શું કરીશ અને શું નહીં કરું. એટલે કોઈ બી એક વસ્તુનું આપણે વ્રત લેવાનું કે હું આ નહીં ખાઉં, કે ભાઈ હું ક્રોધ નહીં કરું, એવું બી લેવાય. આપણે બધી જમવાની વસ્તુ ત્યાગનું નથી, આપણા સ્વભાવ બી કેટલા ઓલા હોય છે. આપણે એવું બી કાંઈ ત્યાગ કરી શકીએ કે આ મહિનો હું વૈષ્ણવોની નિંદા નહીં કરું, આ મહિનો હું કોઈ ઉપર ઈર્ષા નહીં કરું, આ મહિનો હું ક્રોધ નહીં કરું, આ મહિનો હું સામને જવાબ નહીં આપું. એવું કાંઈ આપણામાં જે વીકનેસ હોય આપણે એવું કાંઈ નિષેધ લઈ શકીએ. અને કોઈ બી એક વ્રત કે ભાઈ આ મહિનામાં હું રોજ ગોપી ગીતનું પારાયણ કરીશ, કે ભાઈ હું જપ એક્સ્ટ્રા કરીશ. ઇનફેક્ટ ભાગવતમ, અગર આપણે આ મહિનામાં ભાગવતમનો એક શ્લોક બી આપણે વાંચીએ તો 18 પુરાણ વાંચવાનું પુણ્ય મળે આપણને, એવી અન્ડરસ્ટેન્ડિંગ આપણને મળે. એટલે બહુ આ મહિનામાં તો ભાગવત વાંચવાનું, ભગવદ્ ગીતા વાંચવાનું. રેસિટેશન્સમાં સવારના ગોપી ગીત, ભક્તિ યોગા ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય, શિક્ષાષ્ટકમ, ગજેન્દ્ર સ્તુતિ અને દામોદર અષ્ટકમ. બસ આપણે આ કરી શકીએ તો બહુ સારું. ને રાતના સૂતા પહેલાં દસમ સ્કંદમાંથી કોઈ બી એક કથા યા કૃષ્ણ બુકમાંથી કોઈ બી એક ભગવાનની કથા, આટલું આપણે કરી શકીએ તો બહુ સારું. અને ફાસ્ટિંગનું એવું છે, હવે કોઈ કરી શકતા હોય તો આખો મહિનો ખાલી એકાદશીનું પ્રસાદ ખાય, નહીં તો ખાલી ફ્રૂટ્સ ખાય. ન કરી શકે તો કોઈ 3 વાર ખાતું હોય તો 2 વાર ખાય, કોઈ 2 વાર ખાતું હોય તો ખાલી એક જ વાર જમે. બપોરના જમી લીધું એકવાર ને સાંજના થોડા ફ્રૂટ્સ લીધા તો બી ચાલે. અને કોઈ ન કરી શકતું હોય એવું કાંઈ ઉપવાસ તો કાંઈ વાંધો નહીં, તો પછી કમસે કમ એકાદશી સરખી રીતે પાલન કરી શકે. જે 2 એકાદશી આવે છે કાર્તિક મહિનામાં, એ વિદાઉટ વોટર કે વિથ વોટર કરી શકે. ને એવું બી કોઈ ન કરી શકતું હોય તો ભીષ્મ પંચક, કાર્તિક મહિનાના જે લાસ્ટ 5 ડેઝ હોય છે બહુ ઇમ્પોર્ટન્ટ. એમાં બી અગર કોઈ પરફેક્ટલી, એકચ્યુઅલી ભીષ્મ પંચક પરફેક્ટ કરવાનું એટલે બહુ કઠિન છે. એકચ્યુઅલી ભીષ્મ પંચક એટલે ફર્સ્ટ ડે ખાલી કાઉ ડંગ, ગાયનું ગોબર
ખાવાનું, ને પછી સેકન્ડ ડે કાઉ યુરિન, ને પછી થર્ડ ડે કાંઈ ઘી, ને ફોર્થ ડે દૂધ, ને ફિફ્થ ડે દહીં, ને એવું બધું છે. આપણે એવું તો ન કરી શકીએ. સેકન્ડ લેવલ ઉપર આપણે હવિષ્યા એટલે ખાલી ખીચડી ખાવાની, અને એ બી ન કરી શકતા હોય તો થર્ડ લેવલ છે ફ્રૂટ્સ. એટલે ભીષ્મ પંચકના જે લાસ્ટ 5 ડેઝ છે, અગર આપણે ખાલી ફ્રૂટ્સ ખાઈને કે ખાલી એકાદશીનો પ્રસાદ ખાઈને બી કરીએ તો એનું બહુ મહત્ત્વ છે. તેવું આપણે ફાસ્ટિંગ કરી શકીએ. અને દાન આપવાનું કાર્તિક મહિનામાં, ડાયરેક્ટ ડીટી સેવા એટલે ભગવાનના કપડાં, ભગવાનનું આભૂષણ, ભગવાનને ભોગ, ભગવાનની કોઈ આરતીની પેરાફલેનિયા, એવું કંઈક, ભગવાનનું મંદિર, જે બી ભગવાન હારે કનેક્ટેડ ડાયરેક્ટ સેવા કાર્તિક મહિનામાં કરવું બહુ સારું. તો એવું બધું આપણે કરી શકીએ. અને ઓફકોર્સ ગુરુદાસ પ્રભુએ પ્રભુપાદજીને પૂછેલું કે પ્રભુપાદજી કાર્તિક મહિનામાં શું કરવું જોઈએ? તો પ્રભુપાદે કીધું કાર્તિક મહિનામાં આપણે 24 કલાક ભગવાનનું નામ લેવું જોવે. તો જેમ પ્રભુપાદ એવું બોલ્યા એમ ગુરુદાસ પ્રભુ એકદમ માળા બેગની અંદર હાથ નાખીને હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે કરવા માંડ્યા. તો પ્રભુપાદે કીધું પણ પૂરું તો સાંભળ, હું શું કહું છું. ભગવાનનું નામ 24 કલાક લેવું જોવે, વિધાઉટ વોટર, વિધાઉટ ફૂડ, જમ્યા વગર અને પાણી પીધા વગર. કરી શકીશ? તો પછી ગુરુદાસ પ્રભુ કે ના પ્રભુપાદ, અમે નહીં કરી શકીએ. પછી પ્રભુપાદ હસવા માંડ્યા કે મને ખબર છે તમે નહીં કરી શકો, એટલે કમસે કમ તમે જે ઓલરેડી કરો છો એને થોડું ડબલ કરો તો બી ચાલશે, પણ વધારે કરવાની કોશિશ કરો. બિકોઝ કાર્તિક મહિનામાં આપણે થોડું કરીએ છીએ એનું કેટલું બધું ફળ મળે છે. ઇનફેક્ટ નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શન ચેપ્ટર 12માં રૂપ ગોસ્વામી કહે છે કે અગર કોઈ કાર્તિક મહિનો મથુરા મંડલમાં કરે ને તો એ અગર એ અનક્વોલિફાઈડ બી હોય, એનામાં કોઈ લાયકાત ન હોય ને તો બી ભગવાનનો પાર્ષદ બની જાય. અને કાર્તિક મહિનો અગર કોઈ દ્વારકામાં કરે તો એને ભગવત ધામ જવાનો ચાન્સ મળે. કાર્તિક મહિનો કોઈ કુરુક્ષેત્રમાં કરે તો 10 મિલિયન ટાઈમ્સ, જે બી કરે એનું 10 મિલિયન ટાઈમ્સ ફળ. અને કાર્તિક મહિનો કોઈ પુષ્કરમાં કરે તો કુરુક્ષેત્રમાં જેટલો ફળ મળે એનું ડબલ ફળ મળે. તો એવું તો કેટલી બધી વસ્તુઓ છે, આપણે તો કન્ટિન્યુઅસ કરી શકીએ વાત, પણ એવું કાર્તિક મહિનાનું ફળ છે. એટલે જેટલું થઈ શકે આપણે કાર્તિક મહિનામાં ખાલી ભગવાનની મંદિરની પરિક્રમા બી કરીએ ને તો આપણા એક પગથી એક અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે. તમે ઇમેજિન કરો, આપણે આખી પરિક્રમા પૂરી કરશું તો કેટલા બધા પગ આપણે ચાલીએ છીએ, તો એક પગમાં આપણને એક અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે. એટલે આ કાર્તિક મહિનો તો આમ કહેવાય ને, આમ સુપર સેલ મહિનો છે, સુપર ડિસ્કાઉન્ટનો મહિનો. બસ થોડું કરો ને વધારે મળે. તો ભીષ્મ પંચક કરી શકો. અને અગર કોઈ ભીષ્મ પંચક કરતું હોય તો શાસ્ત્રમાં છે કે 5 દિવસ 5 અલગ અલગ ટાઈપના ફૂલ, એટલે પ્રથમ દિવસે ભગવાનને કમલ ફૂલ એમના પગ પર, પછી થાઈઝ ઉપર અલગ ફૂલ છે, અને વુડ એપલ શું કહેવાય ને, બિલ્વ ફ્લાવર, અને પછી થર્ડ ડે ભગવાનના નાભી ઉપર અત્તર, ફોર્થ ડે ભગવાનના શોલ્ડર ઉપર હિબસ્કસ ફ્લાવર જે કહેવાય ને, હિબસ્કસને શું કહેવાય, જાવા ફ્લાવર, અને પછી ફિફ્થ ડે ભગવાનના માથા ઉપર માલતી ફ્લાવર. એવું આપણી પાસે ના બી ઘણી વસ્તુ આપણે ન બી કરી શકીએ ને તો મેન્ટલી બી કરી શકીએ આપણે. કલિયુગનું એક બહુ સ્પેશિયલ, આપણે ફર્સ્ટ કેન્ટો વાંચીએ છીએ ને, એમાં એક શ્લોક આવે છે ભાગવતના ફર્સ્ટ કેન્ટોમાં કે કલિયુગની એક સ્પેશિયાલિટી એ છે કે આપણે અગર મનમાં કોઈ ખરાબ વિચાર આવી જાય ને, આપણે ન જોતા હોય તો બી આવી જાય ને, તો કાંઈ પ્રોબ્લેમ નથી, એનું તમને કાંઈ દુષ્ફળ નહીં મળે. પણ અગર તમે મનમાં કાંઈ સારો વિચાર કરો ને તો તમને એનું પુણ્ય મળે. એ આપણી કલિયુગની સ્પેશિયાલિટી છે. એટલે ઘણીવાર એવું થઈ શકે કે ભાઈ આપણે ટ્રાવેલિંગમાં હોય, ન કરી શકીએ તો કાંઈ વાંધો નહીં, આપણે મનમાં બી ભગવાનને આપણે દીપ દેખાડી શકીએ. મનમાં બી કે હું વૃંદાવનમાં છું, મનમાં આપણે મથુરામાં છું, મનમાં કે હું ભગવાનને માલતીનો ફ્લાવર ચડાવું છું, ભગવાનને કમલનું પુષ્પ ચડાવું છું, એવું આપણે મનમાં બી કરીએ ને તો બી એનો ફલ આપણને મળે. તો એકાદશી કરી શકીએ, ભીષ્મ પંચક કરી શકીએ. અને કાંઈ ન કરી શકીએ ને આપણે, સમજો મને મારાથી કાંઈ જ નહીં થાય કાર્તિક મહિનામાં, તો જેને કાર્તિક મહિનો જે સરખી રીતે પાલન કરતો હોય ને એવા વૈષ્ણવને લઈ આવી, એની પાદ પૂજા કરી, એને ગિફ્ટ્સ આપી, એને ભોજન આપણે જમાડીએ ને તો બી આપણને પુણ્ય મળે. તો એવું બી આપણે કરી શકીએ. અગર કાંઈ ન કરી શકતા હોય ને તો વૈષ્ણવની સેવા કરીએ, જે કાર્તિક મહિનો પાલન કરતા હોય, તો બી આપણે એમાં ઘણું પુણ્ય મળે. તો બસ એવી રીતે થઈ શકે તો બ્રહ્મચારીનું પાલન કરી શકાય. સવાર સાંજ ઘીનો ભગવાનને દીપ તો પાક્કું આપવાનું, પરિક્રમા કરવાનું. અને બીજા બધાને આ નોલેજ, આજે જ્ઞાન, આજે કાર્તિક મહિનાનું મહત્ત્વ આપણે સાંભળ્યું,
બીજા બધાને આપણે અગર આ નોલેજ બી શેર કરીએ ને તો એમાં બી કેટલું પુણ્ય છે. અને આપણે ન કરી શકતા હોય કે કરી શકતા હોય ને બીજા માટે બી આપણે અગર દીપ જલાવીને આપીએ કે બીજા માટે આપણે સ્પોન્સર કરીએ, ભાઈ મારા તરફથી 1000 દીપ મંદિરમાં, તો બી એનું બહુ પુણ્ય છે. અને આપણે બીજા પાસે અગર કરાવી શકતા હોય તો ભગવાન બહુ ખુશ થાય. માનવ જીવનમાં જ આપણે બીજાની મદદ કરી શકીએ, પશુ જીવનમાં તો આપણે કોઈની મદદ ન કરી શકીએ. તો આપણને જ્યારે ખબર છે કે દામોદર મહિનામાં, કાર્તિક મહિનામાં અગર કોઈ ભગવાનનું દીપ પ્રગટાવે તો એને આટલા પુણ્ય મળે, એને પૂર્વમાં કરેલા બધા પાપો, બ્રહ્મ હત્યા બી કરી હોય ને તો એનાથી બી મુક્ત થઈ જાય. તો જ્યારે આપણને આ ખબર છે ત્યારે એઝ એ હ્યુમન બિંગ આપણી આ ફરજ છે કે આપણે બધાને આના બારામાં કહીએ. અને કોઈને ઇન્ટરેસ્ટ ના હોય ને તો કાંઈ નહીં, આપણા ઘરે પ્રોગ્રામ કરો નાનો કે ભાઈ અમારા ઘરે આજે ભજન છે, 20 મિનિટ અડધો કલાક તમે આવો અને બધા પાસે આપણે દીપ સેવા કરાવી શકીએ. અમે બી અહીંયા અમારા વૈશાખાપટ્ટનમ ઇસ્કોનના વિગ્રહ છે રાધા દામોદર, અમે અહીંયા રાધા દામોદર અમે કાર્તિક મહિનો હર યર બહુ ગ્રાન્ડલી કરીએ. અને અહીંયાના ઓર્ફનેજીસમાં અને હોસ્પિટલ્સમાં, કોલેજીસમાં, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સમાં, બ્લાઇન્ડ સ્કૂલ છે અહીંયા, જેલમાં, અને ડોર ટુ ડોર અને પબ્લિક પ્રોગ્રામ. તો આખો મહિનો કન્ટિન્યુઅસ ડિવોટીઝ ડોર ટુ ડોર ઓલા કિટ્સ લઈને વયા જાય બધાના ઘરમાં. જેના ઘરમાં 4 જણા હોય તો 4 કિટ્સ આપી દઈએ. એક કિટમાં 2 દિયા, એક દામોદરનો ફોટો અને દામોદર અષ્ટકમ, વાટ, ઘી, દીપ અને દામોદર અષ્ટકમની બુકલેટ એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરીએ. તો એવું બી આપણે કરી શકીએ તો બહુ સારું, ભગવાન બહુ ખુશ થાય અને આપણું બી માનવ જીવન સાર્થક થાય. આપણે બીજાની મદદ અગર આપણે કરી શકીએ, જેને નથી ખબર કે આ દામોદર મહિનો કેટલો ઇમ્પોર્ટન્ટ છે, આપણે એને આરે આપણે શેર કરી શકીએ. તો દેટ્સ અબાઉટ ઇટ. તો કાર્તિક માસ કી જાય, શ્રીલ પ્રભુપાદ કી જાય. હરે કૃષ્ણ. નથી, યમુનાજીનું પાણી છે ઘરમાં? યમુનાજીનું પાણી છે? ઓકે, ચલો કાંઈ વાંધો નહીં, માનસી પૂજા કરવાની. માનસી પૂજા કરો, માનસી પૂજા કરો, કાંઈ વાંધો નહીં. પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે વૃંદાવન જાઓ ત્યારે પાક્કું યમુનાજીનું વોટર લઈ આવજો. આપણા બધાના ઘરમાં યમુનાજી, ગંગાજી, રાધાકુંડ, શ્યામકુંડનું પાણી કમ્પલસરી રાખવું જ જોઈએ. ખબર નહીં, પણ અમે તો નાનપણથી અમારા ઘરમાં યમુનાજી, ગંગાજીનું પાણી અમે તો પૂજામાં ઓલ્ટરમાં જ અમે સાઈડમાં મૂકેલું જ હોય છે. અમે તો નાનપણથી એવું જોયું છે. હા, ગંગાજળ. આકાશદીપનું? ઓકે. દામોદરાય વિશ્વયે વિશ્વરૂપ ધરાય ચ નમસ્કૃત્યમ પ્રદસ્યામિ વ્યોમદીપમ હરિપ્રિયમ. નહીં તો તમે બધા કોઈ વોટ્સએપ ગ્રુપમાં હોય તો હું પ્રદ્યુમ્ન પ્રભુને ટાઈપ કરીને મોકલાવી દઈશ. અને એનીવે આ ક્લાસ પાછો યુટ્યુબમાં આવશે એટલે તમે ત્યારે બી જોઈ શકો છો. That depends upon how big the heart you have. You want to give the whole month, you can give. You want to give 1 day, you can give. You want to give 5 days. તમારી ઈચ્છા, તમારું જેટલું વિશાલ હૃદય, તમારે જેને આપવું હોય પણ આપણે આપી શકીએ, રાઈટ. અને રહી વાત આમળાની, તો આઈ કેન અન્ડરસ્ટેન્ડ. મેં તો જ્યારે દુબઈ આવેલી ત્યારે મેં જોયું તમારા બધાના ઓલ્ટરમાં ઓલી સોનાની કે ચાંદીની નાની તુલસીની ઓલી તમે લોકો મૂકો છો ને ઓલ્ટરમાં, ને તુલસીનું રેપ્લિકા. તો બસ એવી રીતે જ બધું ઘણું અનુકૂળ ના હોય તો બધું માનસિક કરીએ, બીજું શું, માનસી પૂજા કરીએ. હા, એવું તમે કરી શકો. અને તમે આમળા ખાઓ તો બી આમ હેલ્થ માટે બી સારું, અને કાર્તિક મહિનામાં બી આમળા ખાવું ઇઝ નાઇસ. મેં કીધું ને, આમળા ખાઈએ તો બી 3 ગાયને દાન આપવાનું પુણ્ય મળે છે. એટલે આટલું બધું મહત્ત્વ છે. આદિ રૂ કહેવાય ને આમળાને, એટલે એનું બહુ મહત્ત્વ છે. એટલે આમ હેલ્થ માટે બી બહુ સારું, તો તમે ખાઈ શકો છો આમળા. માતાજી, આ તો એ જ તુલસી લેવાના જે તુલસી ખરી ગયા એવી તુલસી જ યુઝ કરાય. જીવતા તુલસી દેવીના બ્રાન્ચ ન લેવાય.
એટલે ઘણીવાર આપણે થોડા પ્લાન્ટ્સ હવે કાંઈ બચવાના ઓલા નથી ને, એકદમ શું કહેવાય, આઈ ડોન્ટ નો વોટ ધ યુઝ રાઇટ, ડિસઅપિયર્ડ જે કહેવાય ને, દે હેવ ઓલરેડી ડિસઅપિયર્ડ. તો એવી તુલસી મારાનીને તમે ટ્વિક્સ યુઝ કરી શકો છો. તો દેટ ઇઝ ધ લેટેસ્ટ નાવ આઈ સી ડિવોટીસ આર યુઝિંગ ઓલ ઓવર. અમે વૃંદાવનમાં બી જોયું બધા યુઝ કરે છે. પણ એવી ફેસિલિટી ના હોય તો બી આપણા ટ્રેડિશનલ જે આપણે ઓલા માટીનો દીવો ને થોડું ઘી નાખીને બસ દેટ ઇઝ ઓલ્સો ઓકે. પણ મળતા હોય તો યુ કેન, બિકોઝ તુલસી ભગવાનને પ્રિય છે ને, એટલે તુલસીની જે ઇવન આફ્ટર શી લીવ્સ ધ બોડી, જે તુલસીના લેફ્ટ ઓવર બ્રાન્ચીસ હોય, આપણે એને બી ભગવાનના સેવામાં યુઝ કરીએ તો શી ફીલ્સ હેપી. એમ જેમ આપણે તુલસીના બીડ્સ બનાવીએ છીએ, તુલસીની માળા બનાવીએ છીએ, એવી રીતે આપણે તુલસીના દીવો બી કરી શકીએ છીએ. બટ ઇટ શુડ નોટ બી અ લાઈવ તુલસી, રાઈટ. No, because of the COVID, not traveling anywhere. આ વખતે બધી માનસી પરિક્રમા. ઓ, ઘરે આપણે, તમારી પાસે યશોદા દામોદરનો ફોટો છે? હા, બસ તો તમે ઓલ્ટરમાં યશોદા દામોદરનો ફોટો મૂકીને યશોદા દામોદરના ફોટોને દીપ દેખાડો. શ્યોર. તમારે બધાને બોલાવો હોય તો તમે હોલમાં, તમારા શોકેસમાં કે હોલમાં બી તમે થોડો મોટો એવો ફોટો યશોદા દામોદરનો મૂકીને બધાને બોલાવીને કરાવી શકો. તમારા અપાર્ટમેન્ટ્સમાં પોસિબલ હોય તો નીચે સેલારમાં તમે એક દિવસ પ્રોગ્રામ રાખો, યશોદા દામોદરનો ફોટો લઈ થોડા 15-20 મિનિટ ભજન કરી, યશોદા દામોદરની સ્ટોરી કહીને બધા પાસે દીપ કરવાઓ. જોઈને, હા, તમે જોઈને તમે વાંચો. યુ કેન સી એન્ડ સિંગ, અધરવાઇઝ યુ કેન પ્લે. યુટ્યુબમાં બી કેટલા બધા દામોદર અષ્ટકમના વર્ઝન્સ છે, તમે એ કરી શકો. અને તમે તમે હૈદરાબાદમાં છો એટલે તમે અમારી હારે ઇન્ડિયન ટાઈમ ઝોનમાં છો, તમે અમારી હારે બી મોર્નિંગ મંગલા આરતીમાં જોઈન થઈ શકો છો. દામોદર મહિના 31 ઓક્ટોબરથી એવરીડે મોર્નિંગ ઇસ્કોન વિશાખાપટ્ટનમ મંગલા આરતી ઝૂમમાં લાઈવ ટેલિકાસ્ટ ને મારા પેજ ઉપર બી થશે ફેસબુકમાં. એટલે અમે બધા હારે જ મંગલા આરતી, હારે ગોપી ગીતનું પારાયણ, ગજેન્દ્ર સ્તુતિનું પારાયણ આખો મહિનો કરશું. તો સેમ 4:30. યુ કેન જોઈન. અમારું દામોદર મહિનાનું સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપ છે, એટલે તમારે ત્યાં તમારી ઓલી રિપોર્ટ કરવાની, તમે કેટલી માળા કરી, શું થઈ, પછી રિપોર્ટ કાર્ડ આવે મહિનાનું. પુરુષોત્તમ માસ અમે લોકો એવી રીતે જ કરેલું, તમે રજિસ્ટર કરી શકો. એટલે તમને રિમાઇન્ડર્સ આવે, અમારી આખી ટીમ છે, તમને રિમાઇન્ડ કરે તમારું આજે આ થયું કે નહીં પારાયણ ને. ઇટ્સ એ હોલ સેટઅપ. તો તમે એમાં જોઈન થઈ શકો. આઈ થિંક આ ચાર્ટમાં તમે જુઓ, તમને મેસેજ આવ્યો હશે ચાર્ટમાં. છે ને, તમે ફોન નંબર્સ છે ચાર્ટમાં જુઓ. તમે એ ફોન નંબર્સમાં વોટ્સએપ ગ્રુપનું બી લિંક છે, તો તમે એમાં જોઈન થઈ શકો છો. ના, નહીં કરવાનું એ 4 days. એ 4 days આપણે નહીં કરવાનું, દીપદાન નહીં કરવાનું, તુલસી પૂજા નહીં કરવાની. આપણે મેન્ટલી જ કરવાનું. એ 4 daysના દીપને નહીં અડવાનું. ગોવર્ધનનું અન્નકૂટ આપણે બહાર બી કરી શકીએ. મંદિરના ઓલ્ટરની અંદર જ કરવાનું છે એવું નથી. અન્નકૂટ તો બહાર બી કરાય. આપણે નથી દ્વારકામાં અને શ્રીનાથજીમાં આપણે જોઈએ છે ને, બહાર બી કરે છે અન્નકૂટ, તો બહાર બી કરાય. સબ કૃષ્ણ કૃષ્ણ